બે પેગ શું અંદર માર્યા છે આ કોઈ લઈ જવા તૈયાર નથી. બાકી મારી ફોર વ્હીલમાં કેટલાય લોકોને લઈ જજો. વાહ, એક મિનિટ, થોડો સમય આપજો. તમે કોણ? ઓળખ્યા નહીં તમને? હજી એક મિનિટ. મારા ભાઈએ ફોટો બતાવ્યો તો હા એ જ. આ જ જો ને તમે, એ જ આંખ, એ જ નાક. મારો ફોટો તમારા ફોનમાં ક્યાંથી આવ્યો? સગાઈ થવાની છે આપણી, લગ્ન થવાના છે. મારા બાએ મને બધી જ વાત કરી છે કે જો. એક મિનિટ. તમારું નામ દામિની ને? તમે જાગૃતિ બાના દીકરા? યસ, હું જાગૃતિ બાનો એકનો એક દીકરો અને અમારા ખાનદાનનો એકનો એક જ વારીસ. હા, એક જ લોતો વારીસ હું પોતે. એક મિનિટ ઊભા રહેશો? થોડોક પીધો છે, થોડોક નોર્મલ ભાઈબંધો સાથે જરાક. દારૂ પીવો છો? ના, તમારા ભાઈએ તો આવી વાત જ ના કરી. દારૂ તો કઈ નથી આપણી સામે. આપણે પ્રીમિયમ માલ પીએ, પેલો વ્હાઈટ પાવડર. જો હું છે ને આવી રીતે અજાણ્યા લોકો સાથે વાત નથી કરતી. મારો રસ્તો છોડો. અજાણ્યો નથી, હું તો તમારો પોતાનો જ છું. તમીઝીની પણ કોઈ હદ હોય છે? મારો હાથ કેવી રીતે પકડ્યો? આમ કરીને આમ પકડ્યો તમારો હાથ. હવે આ કેમ પકડ્યો એમ પૂછ્યું તો બતાવું છું. આમ કરીને આમ પકડ્યું. બસ. શું કામ હતું? શું કામ ઊભી રાખી મને? જો મેં તો હા પાડી દીધી છે મારા બાને. તમે મને બહુ ગમો છો. અમે પણ હા પાડી હતી, પણ હવે હું ઘરે જઈને ના પાડી દઈશ. કારણ કે મારે આવા દારૂડિયા વ્યક્તિ સાથે લગ્ન નથી કરવા. અરે જોડી દઈશ ને, દારૂ જોડી દઈશ. તમે જો મારા જીવનમાં ફરી પાછા આવતા હોય ને તો દારૂ જોડ્યો. ચલો આજથી અત્યારથી અભી હાલથી જોડી દો. બોલો. તમારા લક્ષણ છે ને મને જરાય સારા નથી લાગતા. એટલે જો તમારા બાએ ભલે મારો ફોટો બતાવ્યો, ભલે લગ્નની વાત કરી, પણ મને નથી લાગતું કે આપણા લગ્ન શક્ય હોય. મારા પોતાના સમ ખાઈને કહું છું. જેને દારૂ પીતો હોય ને એ બધું જ કરી શકે. ચાંદ તારા પણ તોડવાની વાત કરે. નહીં, પ્રયત્ન તો દિલથી પણ બધા જેવી નથી જે તમારા પૈસાને લઈને, તમારા સ્ટેટસને લઈને તમારી આગળ પાછળ ફરતી હોય. પણ હું એમાં નથી આવતી. આ તમને છે ને ઊભા રહેવાની એ ભાન નથી પડતી. આખી જિંદગી મારી જવાબદારી શું માથે લેશો તમે? લઈ લઈશ ને. તમને ખબર છે, પૂરા 4 ભાઈબંધોને સંભાળું છું. આ 4 ભાઈબંધો મારા ઉપર, મારા પૈસા ઉપર, મારી ગાડી ઉપર નભે છે. તો 4ને સંભાળું છું. તો તમને એકને સંભાળવામાં શું વાંધો છે? 4ને સંભાળો છો ને, અને એક ખુદને સંભાળો. મને સંભાળવાની જરૂર નથી. મારા માટે મારા મમ્મી પપ્પા જીવે છે. હા, બિચારાની ભૂલ થઈ ગઈ કે તમારા બાની વાતમાં આવી ગયા. એ લોકોને તો જાણે નહોતી કે તમે આવા હશો. નહીં તો મારા લગ્ન ક્યારેય તમારા સાથે ના કરાવે. દારૂ શું કામ પીવું છું એ નહીં પૂછો. શું કામ પૈસા પીવો છો? છે, ગાડી છે, બંગલો છે, મોટો બિઝનેસ છે, જદાય દારૂ પીવાની લત. શોખ? પ્રેમ થઈ ગયો હતો એક છોકરી સાથે. સ્નેહા નામ હતું એનું. હું તો પૂરેપૂરા દિલથી ચાહતમાં હતો, પણ સાલી એ રમત કરતી હતી. તો એને તો દારૂ પીવાનું છોડીને ચાલી ગઈ. મને ન કહ્યું ન કંઈ પૂછ્યું. બસ મેસેજ બંધ, વાત કરવાની બંધ. અને જ્યારે ગયો તો દુલ્હન બની ગઈ હતી કોઈ બીજાની. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર બેસ્ટ એન્ડ બ્રાઇટ ફ્યુચર. ફરી પાછા ક્યારેય નહીં મળીએ. ના, જો મને દિલ આવ્યું છે ફરી જતી રહી જલ્દી. સાલી વાત કરતી હતી તો પણ આમ મજા આવતી હતી. જુઓ, દામિની તો વહી જશે લગ્ન કરીને, પછી આપણે બે તો સાવ એકલા પડી જઈશું. ભગવાને આપણને એક જ દીકરી આપી છે અને એના ગયા પછી તો
આ ઘર સાવ સોનું. પણ ભગવાન દીકરી પર એને જ આપે છે કે જે સહન શક્તિવાળા હોય અને દીકરીને સાચવી શકતા હોય, સારા ઘરે વળાવી શકતા હોય, એના ઘરમાંથી વિદાય થાય ને એવા જ બાપને ઇડિયટ જેવો દીકરી મળે. ક્યાંથી ભટકાઈ ગયો ને એ નથી સમજાતું. શું થયું બેટા? દામિની કેમ આટલા ગુસ્સામાં આવી અને કોની વાત કરે છે? એક ઇડિયટ ડોંકી જેવા છોકરાને મળીને આવી છું. પણ કોને? મારા થનારા પતિને. હા અરે પણ બેટા આવું કેમ બોલે છે તું એના વિશે? હા બેટા. જાગૃતિ બા છે ને, એમનો છોકરો મળ્યો હતો રસ્તામાં અને મને એટલો ગુસ્સો આવે છે ને, એમ થાય છે કે બંનેનું અત્યારે ગળું દબાવી દો. પણ શું કર્યું એવું એણે હા કે તો આવું બોલે છે? પપ્પા આપણને લોકોને છે ને એ લોકોએ છેતર્યા છે. છેતર્યા છે એટલે? જાગૃતિ બાએ સામેથી પ્રપોઝલ નાખ્યું ને કે આપણે મારા લગ્ન એમની સાથે કરાવી દઈએ. હા એમને સામેથી કહ્યું અને એમ પણ કહ્યું કે જો તારા લગ્ન એમના ઘરે થઈ જશે તો તું એમના ઘરની વહુ, એટલે એ આપણી પાસે જે રૂપિયા માંગે છે એ રૂપિયા નહીં આપવાના. પણ એના દીકરાનું તું અચાનક આવી રીતે થયું છે શું? એ છોકરો હા દારૂડિયો છે. પણ તને કેવી રીતે ખબર કે દારૂડિયો છે? મને મળ્યો હતો અને પૂરો ટલ્લી હતો. અરે બેટા તારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હશે. અરે કેવી વાત કરો છો તમે? આપણી દીકરી કઈ આપણાથી ખોટું બોલે કે આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થાય? બેટા એવું- આવી વાત શું કામ કરી પપ્પા? તમને ખબર છે ને, એટલે જ કે તમારે પૈસા માફ થઈ જાય એટલે નહીં, પણ એટલા માટે કે એમના દીકરાનું ઘર વસી જાય. એકદમ સાચું કહ્યું બેટા તે, એકદમ સાચું. દારૂડિયા છોકરાને કોઈ છોકરી આપતું નહીં હોય. અને રહી વાત દામિનીની, અને આપણી પાસે રૂપિયા માંગતા હતા એટલે એને એના ઘરમાં વહુ આવી જાય અને કહેવાય ને કે જે લગ્નનો ખર્ચો છે એ બધો આ દેવા રૂપે વળી જાય. એટલા માટે જો તમે છે ને લગ્નની એમને ના પાડી દેજો કે અમારે લગ્ન નથી કરવા, તમારા પૈસા અમે સુદ સમિત આપી દઈશું, બરાબર ને મમ્મી? અરે બેટા પણ મને એને મળવા દે, હું જાગૃતિ બાને મળી લેવું અને વાતચીત કરી લેવું. કદાચ એની ભૂલ થઈ ગઈ હશે ને બેટા, અત્યારના નવજવાન છોકરા તો આવી કઈ નાની મોટી પાર્ટીઓ કદાચ કરીને આવ્યો હશે. આ તો તારા કહેવા મુજબ હું તને કહું છું તે બધું બંધ કરાવી દઈશું. પણ તો શું કામ ચિંતા કરે છે આવું? કેવી વાત કરો છો તમે? દારૂ એ કઈ સામાન્ય વાત છે? દારૂ પીતો હશે, એની સાથે બીજા કયા નશા કરતો હોય કોને ખબર? અને જુગાર બુગાર રમતો હોય તો આપણી દીકરીનું ભવિષ્ય આપણે સુધારવા માંગીએ છીએ અને આવો માણસ ભટકાઈ જાય તો આપણી દીકરીનું ભવિષ્ય અંધકારમાં જાય. એ વાત તારી સાચી છે, હું ના નથી કહેતો, પણ હું જરાક જાગૃતિ બેનને મળી લેવું, એને ચર્ચા કરી લેવું આ બધું શું કામ છે, અને એના દીકરાને પણ મળી લેવું કે શું કામ કર્યું તો આવું. અને કદાચ કોઈક એવા દોસ્તાર સાથે ભટકાઈ ગયા હશે અને કદાચ કંઈક એવું કર્યું હશે, પણ આવી રીતે આપણે ના થોડી કહી દેવાય. એણે મને કહ્યું હતું કે સુધરી જશે, પણ મને એની વાત ઉપર જરાય વિશ્વાસ નથી. જો બેટા થોડો વિશ્વાસ રાખવો પડે. અને અત્યારે ક્યાં આપણે નક્કી જ છે કે આપણે કોઈ બીજી જગ્યાએ લગ્ન કરીશું તો પણ એવા સારા હોય કે નહીં હોય. હા તો તું જોઈ ગઈ એટલે ને કઈ થાય છે બેટા? ના ના, જો મને તો લાગે છે કે આપણે ના પાડી દેવી જોઈએ. જો બેટા તું કહે છે કે ના પાડી દેવી જોઈએ, પણ તને ખબર છે ને આપણી મજબૂરી. મારે એમને પૈસા આપવાના છે, આપણે એને પૈસા એટલા બધા આપવાના છે ને કે હું કદાચ કમાઈને ભેગું કરું ને તો પણ નહીં થઈ શકવાનું. અને એ લોકોની જે શરત છે કે એ લોકોની જે વાત છે ને એટલે મેં હા પાડીને મંજૂર કરી છે. એટલે બેટા હું તને કહું છું કે તું મારા માટે માની જતી હોય તો એને સુધારો કરવાની જવાબદારી તો મારી. એ છોકરાને હું સીધો અને એકદમ સ્વસ્થ કરી દઈશ, તું એની ચિંતા છોડી દે. અને બેટા હા દરેક છોકરાઓ હોય ને એ આવી રીતે ખાધેલ પીધેલ નથી હોતા, ક્યારેક કોઈ સંગતથી બગડી જતા હોય છે, એટલે ક્યારેક એને માફ કરી દેવા જોઈએ. અને તને બેટા તારી તો ખબર જ છે ને આપણે કઈ રીતે જીવી શકીએ છીએ કે તું કેવી રીતે દવા દારૂથી જીવી રહી છે. બેટા એ લોકો પણ અજાણ જ છે ને આ વાતથી, તો તું પણ અજાણ ને એ વાતથી. પણ આપણી દીકરી એવા ઘરમાં રીચા તને એ નથી ખબર આપણે દીકરીને બી જે પ્રોબ્લેમ, આપણે દીકરીને પણ જે પ્રોબ્લેમ છે ને એ ખરેખર પ્રોબ્લેમ નાનો નથી. કાલ ઉઠીને એમને આ વાતની ખબર પડશે તો એ લોકો પર શું વીતશે. દેવાંગ, મારા રોજના પ્રોમિસ. હા, પહેલું દારૂ નહીં પીવું, બીજું હું કોઈ પણ ખરાબ દોસ્તારોની સંગતમાં નહીં જાઉં, ત્રીજું હા ગમે ત્યાં જ્યાં ત્યાં ભટકીશ નહીં, અને ચોથું શર્ટના બટન બંધ રાખીને એકદમ હેન્ડસમ અને આમ
સારો એવો છોકરો બનીને રહેશે. વેરી ગુડ. શું કરે છે જાનું યાર? આ રોજનું થયું છે. રોજે રોજ સવારમાં ઉઠ્યા પછી એકની એક જ બાબતો યાદ કરાવે છે. મારા પ્રોમિસ, તારા બધા પ્રોમિસ હું મતલબ કે મનમાં રાખીને બેઠો છું. રોજે રોજ મનમાં મનોમંથન કરું છું. પણ શું કામ રોજે રોજ? શું કામ? તમને યાદ રહેવું જોઈએ ને કે તમે કોણ છો અને તમે મને શું પ્રોમિસ કર્યું હતું, તમારા જીવનમાં શું કરવાનું છે. આ ખબર છે ને, મેં તો ના પાડી દીધી હતી કે મારે લગ્ન નથી કરવા, પણ પપ્પાના કહેવા પરથી છતાંય મેં લગ્ન કરી લીધા. અને ધીમે ધીમે મારા કહેવા પર તમે તમારી જાતને બદલવાની કોશિશ કરી, બદલાયા. દારૂ નથી પીતા, સારા એવા છોકરા બનીને સંસ્કારી બનીને રહેવાની કોશિશ કરો છો. એક વાત કહું, આ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરું છું કે તને કહી શકું, પણ એટલી બધી હિંમત જ ભેગી નથી થતી. પણ ચાલ, આજે છે ને આ હિંમતને ભેગી કરીને કહી જ દઉં. બોલ દો. થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે. મારી આ હાડી અવળી ચાલતી લાઈફને એક સીધા ટ્રેક ઉપર લાવવા માટે થેન્ક યુ સો મચ. હા, મને આટલો બધો મોટિવેટ કરવા માટે. તને ખબર છે, હા, લાઈફને ખતમ કરવા ઉપર આવી ગયો હતો. એમ હતું કે દારૂ પી પીને જિંદગી ખરાબ કરી નાખીશ. આખરે જે વ્યક્તિ મને મળ્યું નથી એ વ્યક્તિની યાદમાં ભલે જીવી શકું કે ના જીવી શકું, પણ એની યાદમાં હું જે નશાના રવાડે ચડી ગયો હતો એ લતમાંથી બહાર લાવવા માટે. દેવાંગ, તમને ખબર છે, દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે જીવવા માટે લડતા હોય છે. આઈ મીન, જીવનનું સાચું મહત્ત્વ તો તમે એને પૂછો કે જીવી શકે એમ નથી. હા, ભગવાને તમને એટલું સારું એવું જીવન આપ્યું છે અને તમે એને ખતમ કરવા જઈ રહ્યા હતા, બરબાદ કરતા હતા. હોસ્પિટલમાં જઈને એકવાર જુઓ તો ખરા, લોકો જીવવા માટે કેટલી આજીજી કરતા હોય છે, કેટલું વેઠતા હોય છે. અને આપણને એટલી સારી જિંદગી આપી છે, તમને એટલી સારી જિંદગી આપી છે, તમારે એને જ ખતમ કરવી હતી. નહીં, ક્યારેય નહીં કરું ખતમ જિંદગી. કારણ કે મારી જિંદગીમાં જીવવા માટેનું એક કારણ છે અને એ છે તું. હા, કોણ જાણે કેમ પણ તારા વગર જીવવું હવે અશક્ય લાગે છે. એમ લાગે કે તું છે ને તો જ આ શ્વાસ ચાલે છે, નહીંતર તો. જો આવી વાતો ના કરો. કોઈ હોય કે ના હોય, આજે હું છું, કાલે નહીં હોય તો? શું આ બેકી બેકી વાતો કરે છે? કોઈને કંઈ પણ નથી થવાનું. અને હા, પણ હું છું ને, હા, હરેક પરિસ્થિતિથી લડી જઈશ. બાકી કોઈને કંઈ નહીં થવા દો. ચાલ, હવે મારે આજે છે ને એક મીટિંગ માટે ફોન કરવાનો છે. ફોન પતાવી લો. હા. મળીએ પછી. હા, મારી વાત સાંભળો ને, તમે બહાર ગયા હતા ને, દામિનીનો ફોન આવ્યો હતો એટલે મેં તમને તાત્કાલિક ઘરે બોલાવ્યા. કહેતી હતી કે આપણને મળવા આવે છે. મને તો ગભરામણ થાય છે. શું વાત પણ હશે? શાની ગભરામણ થાય છે? અરે દીકરી ઘરે આવતી તો ખુશ થવાનું હોય. અરે પણ જમાઈ આવે છે સાથે? ના, એને એવું કહ્યું છે કે એકલી. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, જય શ્રી કૃષ્ણ. હા. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જો મારી દીકરી કેટલી ખુશ છે ને તું કેવું મોઢું કરીને બેઠી છે? અરે પણ એનો ફોન જ એવી રીતે આવ્યો કે મમ્મી હું અચાનક આવી રહી છું. હવે શું કામ છે શું નહીં એ તો મને ખબર જ નથી. બેટા, બધી જે વાત હોય ને એ તારી મમ્મીને પહેલા કહી દે. તું કેવી રીતના રહી છે ને શું છે. હા બેટા, તારો ફોન આવ્યો ને ત્યારથી ચિંતામાં હતી. તારા પપ્પા બહાર ગયા, એમને પણ ફોન કરીને બોલાવી લીધા. હા, વાત શું છે? તમે લોકો એટલી ઉપાધિ શેની કરો છો? મારા લગ્ન થઈ ગયા એટલે એનો મતલબ તો એવો નથી ને કે હું ઘરે પણ ના આવી શકું. આવી શકે બેટા? મમ્મી, ફોન કરીને મેં ખાલી એટલું કહ્યું હતું કે હું આવું છું. હા. એવું કહ્યું હતું કે ઝઘડો કરીને આવું છું, કે દેવાંગ મને હેરાન કરે છે. ના ના, એવું કઈ નતું કહ્યું, એટલે જ તો ઉપાધિ હતી ને, એટલે બહુ ચિંતા થતી હતી. અરે 2 વાર તો મેં લીંબુ શરબત પીધું કે શું વાત હશે. એવી ચિંતા થતી હશે ને કે દેવાંગ મને હેરાન કરતા હશે, હા હા બેટા, દારૂ અમારા પીતા હશે. હા,
એવું એવું બધું છે બેટા ત્યાં. એ દારૂ પીવે છે, તને મારે છે, ઝઘડે છે તારી સાથે, તને સંભળાવે છે કે અમે તને પણ કઈ તું શું કામ આ બધું બોલે છે? એને જે વીતી હશે અરે તમે ચૂપ રહો ને. અરે એને બોલવા દે ને પણ. અરે પણ તમે ચૂપ રહો ને. તમે શું કામ વચ્ચે બોલો છો? હું જ્યારે કહું છું મારી દીકરી સાથે વાત કરું છું, મને કઈ પૂછવા જ નથી દેતા, પોતે જ બોલ 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 કરે છે. મારી દીકરી બોલવા જાય છે, તું એને બોલવા જ કેમ નથી દેતી? અરે પણ તમે વચ્ચે વચ્ચે બોલો. પાછી જાઉં છું. અરે નહીં, બેટા, નહીં, એક મિનિટ બેટા. દામિની બેસ ને બેટા. શું છે ત્યાં? શું એ લોકો પૈસા બાબતમાં સંભળાવે છે તને કઈ? મમ્મી વાત એમ છે કે શું શું વાત છે? બોલ ને અરે બેટા. બેટા તું હવે આને વચ્ચે બોલે ને તો નહીં બોલ. હા બસ એને કહી દે. હું એ જ તો તને કહું છું કે દીકરી આવી છે તો એની વાત તો સાંભળ. નહીં હા બેટા બોલ. બોલ ધીરે ધીરે. મમ્મી હા વાત એમ છે કે દેવાંગ સુધરી ગયા છે. જો પછી જો ખરેખર મજાક કરું છું મમ્મી, સાચું કહું છું. આ સુધરી ગયા છે એટલે કે એ મારી વાત માને છે, મને સમજવાની કોશિશ કરે છે, આ દારૂથી દૂર રહી છે અને મેઇન વસ્તુ નોકરી ગોતે છે, કમાવાનું ચાલુ કરી દીધું છે. હા દેવાંગ કુમારે નોકરી ગોતે છે, કમાવાનું ચાલુ કર્યું છે. અત્યારે ઘરેથી નાનું મોટું કામ કરે છે. અરે બેટા તું કઈ ફિકર નહીં કરતી, મારી બહુ ઓળખાણ છે, હું ગમે તેને નાની મોટી જોબ અપાવી દઈશ. બોલ. હા તારા પપ્પાની એટલી ઓળખાણ છે ને કે દેવાંગ કુમારને નોકરીએ લગાડી જ દેશે. પણ કે છે ને કે એમની ઓળખાણમાં એ ગોતે છે નોકરી, પછી શું કામ? હું છે ને તમને બંનેને એ કહેવા આવી હતી કે મારી ચિંતા ના કરતા, ત્યાં બધું જ બરાબર છે. મારા સાસુ દેવાંગ બંને મને સાચવે છે ને હું ખુશ છું. એક વાત કહું, સાચો સાચો જવાબ આપજે. આ અમને રાજી રાખવા માટે તો તું નથી બોલતી ને બેટા? ના મમ્મી, સાચું કહું છું કે સાચે છે. દેવાંગ ખુદને બદલવાની કોશિશ કરે છે, ધીમે ધીમે મારી વાતો માને છે, મને સમજવાની કોશિશ કરે છે. તમે છે ને બેફિકર થઈ જાય. શું બેટા હું તો બે ફિકર જ છું, પણ તારી મમ્મી ફિકર કર્યા કરે છે. બસ હા બસ, દીકરીની માં છો એટલે ફિકર તો થવાની, બરાબર? પણ આ દામિની ક્યાંય દેખાતી કેમ નથી? ક્યારનો બૂમો પાડું છું, દામિની ખરી છે. હા આ કીધા વગર ક્યાંય પણ જતી રહે છે, ત્યાં ટેન્શન મને થાય છે. હાલો શું થયું? ક્યાં ગઈ હતી તું? કેટલું- મારા બોયફ્રેન્ડને મળવા ગઈ હતી. શું વાત કરે છે તું? આ મારા ઉપર હાથ ઉપાડ્યો તમે? જો બોયફ્રેન્ડને મળવા ગઈ હતી, ખોટી વાત છે ને? સાચી વાત છે, મારા બોયફ્રેન્ડને મળવા ગઈ હતી. ચલ જૂઠી, ખબર છે મને, મસ્તી કરે છે. તું જાણે છે ને કે તારા વગર હું અહીંયા પળભર પણ રહી નથી શકતો. ક્યારનો ટ્રાય કરું છું, ક્યારનો બૂમો પાડું છું. બાને પૂછ્યું, બા કહે છે કે મને ખ્યાલ નથી, ઉપર હશે, ટેરેસ પર જોયું, રૂમમાં જોયું, બધી જગ્યાએ ફરી વળ્યો, તું ક્યાંય નથી. પાછો શાંત શાંત ફોન શાંત. તને શું કામ લઈ આપ્યો છે? ક્યાં છે ફોન? આ ઘરે જ હશે, હું લેવું ભૂલી ગઈ હતી વાહ ફોન. વાહ મેડમ વાહ, આ ફોન ઘરે મૂકીને ગમે ત્યાં જતા રહેવાનું, અને એ પણ સ્વિચ ઓફ મૂક્યો છે ને? અરે કેટલા ટ્રાય કર્યા. વાત સાંભળશો હવે? સોરી, આ ફોન પણ ઘરે મૂકીને જવાનું? હા, સ્વિચ ઓફ મૂક્યો છે. અરે કેટલી ટ્રાય કરી મેં. ખરી છે તું? હા સાંભળશો મારી વાત? તું છે ને એક મિનિટ પણ મારી નજર સામે ના હોય ને તો મને કંઈક થવા લાગે છે. અને તું છે કે તને કંઈ પરવા જ નથી. બસ દર વખતે પોતાના મસ્તીના મૂડમાં, કોઈ દિવસ મારો તો ખ્યાલ જ નહીં કરવાનો. હું તમને કહેવા માટે આવી હતી, પણ તમે છે ને તમારા કામમાં બિઝી હતા, ફોનમાં વાત કરતા હતા કોઈની સાથે, એટલે મેં તમને નહોતું કહ્યું ને હું વહી ગઈ હતી. હા, મમ્મી પપ્પાના ઘરે ગઈ હતી. કેમ અચાનક પૂછ્યા ખરાફ્યા વગર? મતલબ મને કેવું જોઈએ ને, હું આવત તારી સાથે, અને આમ પણ આ ઘણા સમયથી મળ્યો પણ નથી, તો એ લોકોને મળાઈ જાત એ બાને, આ લોંગ ડ્રાઈવ થઈ જાત આપણે. હા, પણ તમે કામમાં બિઝી હતા ને એટલે મેં તમને વાત ના કરી. આ તમારા કોઈ ફ્રેન્ડ સાથે કોઈ ડીલની વાત કરતા હતા? હા, એમાં એવું છે કે તું જાણે છે ને કે હું આ જે પપ્પા તરફથી બિઝનેસ મળ્યો છે ને એ કરવા નથી માગતો, અને આમ પણ મને એમાં કંઈ ઇન્ટરેસ્ટ પણ નથી. એટલે મેં નક્કી કર્યું છે કે જે કંઈ પણ કરીશ ને મારી જાતે જ કંઈક કરીશ. એટલે ટ્રાય કરતો હતો કે એક પાર્ટી છે, એ લોકો મને કહેતા હતા કે હું ફંડિંગ આપીશ ને એટલે એ લોકો હેલ્પ કરશે. હા, એટલે એમનો આઈડિયા છે, કામ હું કરીશ, પૈસા મારા,
અને મોટો એમ્પાયર ઊભો કરવાનો મોટો વિચાર કર્યો છે. ઓલ ધ વેરી બેસ્ટ. તમે છે ને આમાં જરૂર કંઈક ને કંઈક તો કરીને બતાવશો જ. મમ્મી ક્યાં છે? હું એમને કહીને જવાની હતી પણ એ પણ ઘરે ના લાગ્યા મને. મમ્મી પ્રાર્થના હોલમાં છે. હા, સત્સંગ કરે છે. અને તું પણ. હા, તું છે ને મારી સાથે હોઈશ ને એટલે દુનિયાની ગમે તેવી મુશ્કેલી હશે અને ગમે તેવું મંજર કાપવાનું હશે બધે જ પહોંચી વળીશ. પણ હા, તારે મારી સાથે રહેવું જરૂરી છે. હા જરૂર, પણ એના માટે જે મેં સવારે કહ્યું હતું ને એ બધું યાદ રાખવું પડશે. હા હા બાબા હા, મેં તને જેટલા પ્રોમિસ કર્યા હતા ને એ બધા મને યાદ છે અને એ જ બધા પ્રમાણે તું જેમ કહીશ ને એમ જ કરીશ. આ સમજી લે ને કે મારા જીવનનો હવે આવનારો રોડ મેપ છે ને એ તારા જ હાથમાં છે. મારી પાસે કંઈ જ નથી. અને ખાસ કરીને હા, મેં જે વિચાર કર્યો છે ને એ પ્રમાણે જો કંઈ પણ થશે ને તો પણ દામિની દામિની હા, શું કહેતા હતા? સાંભળે છે ને તું મારી વાતને? હા, શું કહેતા હતા? થાય છે કંઈ પ્રોબ્લેમ? ના ના, કાંઈ જ નહીં. હા, તો મેં છે ને જે નક્કી કર્યું છે ને એ પ્રમાણે મેં બાને પણ કંઈ કહ્યું નથી. અને બસ હવે તો હું બધાને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. જ્યારે મોટો માણસ બની જઈશ અને મોટા સ્ટેજ ઉપર પહોંચીશ ને ત્યારે બસ દામિની 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 આંખ ખોલ. દામિની દામિની શું થયું છે? બા 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 દામિની દામિની આંખ ખોલ ને. દામિની બા બા આવો ને જલ્દી. દામિની દામિની શું થયું? દામિની આંખ ખોલ ને. દામિની કઈ નહીં થાય તને. અરે સવારે તો આને સારું હતું. અરે બા અત્યારે મારી સાથે વાતો કરતી હતી. હા. હા, અચાનક ન જાણે શું થઈ ગયું છે. બા બા ફોન આ રહ્યો, લાવ. 108. હા. દામિની. હેલો 108. દામિની. વિજયભાઈ, ઓ વિજયભાઈ, રીચાબેન બહાર નીકળો. વિજયભાઈ બહાર આવો જલ્દી. અરે પણ થયું છે શું? આ તમારી છોકરીને શું બીમારી છે? અરે પણ તમે ઘરમાં તો આવીને વાત કરો. મારે કોઈ ઘરમાં નથી આવું, પહેલા મને જવાબ આપો. પણ મારી દીકરીને શું બીમારી, મતલબ થયું છે શું? તમારી છોકરી બેભાન થઈ ગઈ છે વાતો કરતી કરતી. અરે તો પણ તબિયત બગડી ગઈ હશે એની. કેમ? માણસની તબિયત બધાની બગડતી હોય છે પણ કોઈ બેભાન નથી થઈ જતું આવી રીતે. સચ્ચે સાચું બોલો. પણ મારી દીકરી ક્યાં છે? તમે દાખલ કરી કે નહીં હોસ્પિટલમાં? તમારી દીકરી છે ને જે જગ્યાએ અત્યારે છે ને ત્યાં સેફ જ છે. હોસ્પિટલમાં દાખલ કરવાની વાત તમે કરો છો એટલે તમારી છોકરીને કોઈ ગંભીર બીમારી છે અને એ વાત અરે તમે મારી જાણો જ દીકરી- છો. અરે જાગૃતિ બેન, મારી દીકરીને કોઈ ગંભીર બીમારી નથી. પણ હું એમ પૂછું છું કે તમે કહો છો બેભાન થઈ ગઈ, તો ક્યાં છે? ઘરે છે કે હોસ્પિટલમાં? હું એમ પૂછું છું. અમે તો અમારી ફરજ બજાવી જ છે, એને હોસ્પિટલ ભેગી કરી જ છે, બરાબર છે. પણ તમે એમ કીધું કે હોસ્પિટલ લઈ ગયા કે નહીં, તો એનું કારણ શું? તમે કેમ સીધો મને આ સવાલ કર્યો કે એને હોસ્પિટલ લઈ ગયા કે અરે પણ નહીં? તમે મને સીધો આક્ષેપ કરો છો કે તમારી દીકરીને તમે મને સીધું આવીને એમ જ કહી દીધું કે બેભાન થઈ ગઈ છે, તો પછી હોસ્પિટલમાં જ હોવી જોઈએ ને. તો માણસને કોઈ ગંભીર બીમારી હોય ને તો જ માણસ બેભાન થાય. બાકી સામાન્ય તાવ તડકો આવે ને એમાં કોઈ માણસ બેભાન ના થાય. પણ હું કહું છું કે કોઈ ગંભીર બીમારી નથી. મારે ત્યાં કોઈ બીમાર પડી જ નથી. તો એમ સાચું બોલો છો તમે? આ તો શું જૂઠું, અમારે સાચું ને જૂઠું આવે પણ શું આની જુઓ અંદર? વિજયભાઈ, દવાખાનાની અંદર અમે રિપોર્ટો કરાવશું અને કંઈ પણ તમારી ભૂલ નીકળી ને તો એટલું યાદ રાખજો કે મારા જેવી ભૂંડી કોઈ નથી. અરે તમે રિપોર્ટ કરાવો, હું ક્યાં ના કહું છું. હું ક્યાં ના કહું છું? રિપોર્ટ કરાવો તમે. જે દિવસે રિપોર્ટ કરાવ્યા અને તમારી દીકરીને કોઈ પણ ગંભીર બીમારી નીકળી ને તો પછી જોઈ લેજો. હા, રિપોર્ટ નીકળશે ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હજી એ કહું છું, જે હોય એ છુપાવ્યા વગર બોલી દો તો એનો રસ્તો નીકળશે. તમે રિપોર્ટ કરાવ્યા છે? અમે નથી કરાવ્યા પણ હવે બેભાન થઈ છે, હોસ્પિટલમાં છે એટલે રિપોર્ટ તો બેભાન થશે જ થવાનું એના. કારણ કોઈ બીમારી નહીં હોઈ શકે. તો ક્યારેક ક્યારેક બેભાન થઈ જતી હોય છે. બાકી એવું જરૂર નથી કે કોઈ બીમારી જ હોય. એટલે કહેવાનો મતલબ બેભાન થઈ જતી હોય છે તો આની પહેલા તમારા ઘરે પણ થયેલી છે હા, ને એકવાર બેભાન? થઈ હતી. એ તો હું પણ થયો હતો. એવી રીતે બધા થતા હોય છે. એટલે આ વારસાગત છે. અરે એમાં શું વારસાગત આવે? હું તો એકદમ ચોખ્ખે ચાંદી જેવો છું ને તમારી સામે ઊભો. હા. અને એને પણ એવું કઈ નથી થયું અને તો સારું પણ થઈ ગયું છે પાછું. સારું થઈ ગયું અમે છે ટ્રીટમેન્ટ કરાવી છે, દવા કરાવી છે અમે. એમ તમે આની પહેલા એની દવા કરાવી છે, બેભાન થઈ જતી હતી તો એટલે જ તમને ખબર છે કે તમારી દીકરીને શું તકલીફ છે તો જ તમે દવા કરાવી હોય ને. હા, મને ખબર છે મારી દીકરીના હૃદયના વાલ્વની બીમારી છે અને અમે એને ટ્રીટમેન્ટ કરાવી પણ એને સારું નથી થયું. એમ? હા, એના હૃદયમાં કાણું પડી ગયું છે. વિજયભાઈ,
તમારી દીકરી બેભાન થઈ ને અને અમે હોસ્પિટલ લઈ ગયા ને તો એના રિપોર્ટ કરાવ્યા ને એટલે અમને તરત ખબર પડી ગઈ કે તમારી દીકરીને હૃદયમાં હોલ છે. પણ છે ને આ વાત મારે તમારા મોઢે સાંભળવી હતી ને એટલા માટે મેં છે ને અજાણ હોવાનો ઢોંગ કર્યો છે. ત્યારે તમે સાચું બોલ્યા, નહીંતર તમે હજી એ સાચું ના બોલત. મેં એટલો ઝઘડો ના કર્યો હોત તો. આટલું બધું છુપાવ્યું અમારાથી તમે. હા તો પણ તમારા દીકરામાં પણ ખામી તો છે જ ને. વિજયભાઈ, મારા દીકરાની જે ખામીઓ છે ને એ તો સુધરી શકે છે, પણ આ જે હૃદયમાં કાણું છે ને એ બીમારી ક્યારેય સારી બસ નથી બા. થતી. શું કરવા આવ્યા છો અહીંયા? ત્યાં દામિની બીમાર છે હોસ્પિટલમાં, જેનું ઓપરેશન કરાવવાની તૈયારીઓ કરીએ છીએ અને તમે અહીંયા આવીને આ લોકોની સાથે ઝઘડો કરો છો. હા, એના બાપને ખબર તો પડે ને કે એમણે જે વાત છુપાવી છે ને એ વાતની આપણને ખબર પડી ગઈ છે. હા તો છુપાવી છે તો તમે ક્યાં ત્યાં સત્યવાદીના પુતળા છો? હા તમે પણ વાતને છુપાવી જ હતી ને. તો કે હું મેં- દારૂડિયો હતો, હું આ ગાંજા નશો બધું કરતો હતો, તો પછી તમે અહીંયા આવીને શું વાત સાબિત કરવા માંગો છો? હું એ સાબિત કરવા માંગુ છું કે દારૂની લત, ગાંજાની લત, આ બધા જ વ્યસનો છૂટી શકે છે, પણ એમણે જે હકીકત છુપાવી છે ને એ હકીકતની અંદર બસ બાબા. ક્યારેય સારું. જે કે પણ છે ને એ બધી વાતને હું એક્સેપ્ટ કરી ચૂક્યો છું. દામિની મારી છે, મેં લગ્ન કર્યા છે એની સાથે. અને જુઓ અત્યારે મારા માટે કોણ શું છે, કોણે શું કર્યું છે, શું નહીં, એ વાતો મહત્વની નથી. મારા માટે દામિનીનો જીવ મહત્વનો છે. અત્યારે એને બચાવવાનો સમય છે અને તમે વાત આટલી વાત પણ નથી સમજતા. જો દામિનીને કઈ થઈ જશે ને તો યાદ રાખજો તમારો દીકરો પણ નહીં જીવે. એટલે જે કરવાનું છે ને એ ત્યાં હોસ્પિટલ આવીને કરો, અહીંયા નહીં. અરે બેટા, તમે ચિંતા નહીં કરો, ભગવાન આપણી સાથે છે. અને હા જાગૃતિબેન, મારી જે ભૂલ થઈ ગઈ હશે એના માટે હું માફી માંગુ છું, પણ અત્યારે આપણે આ બધી વાતો કરવા કરતાં આપણે હોસ્પિટલ જવું જોઈએ. દામિની તને વાલી છે ને એમ મને વાલી છે. તારી વહુ તરીકે હું જેને પસંદ કરીને લાવી હતી, પણ માણસને હકીકતનું ભાન કરાવવું જોઈએ ને એ મારી ફરજ હતી. જો બેટા, દામિની તને વાલી છે ને એમ મને વાલી જ છે. તારી વહુ તરીકે હું જેને આ ઘરમાં લાવી છું પસંદ કરીને, બરાબર છે, મને એની સામે કોઈ જ વાંધો નથી. પણ એના પપ્પાએ આપણાથી જે હકીકત છુપાવીને એની સામે મને વાંધો છે. અત્યારે જઈએ હોસ્પિટલ. હા, હું તૈયાર જ છું. ચાલ ચાલો. આપણે હોસ્પિટલ જઈએ. અને હા વિજયભાઈ, તમે પણ આવો હા જલ્દી. ચાલો પહેલા હોસ્પિટલ પહોંચીએ. ચાલો જલ્દી, મારી પોરીને કંઈ થઈ જાય, જલ્દી ચાલો. દામિની બોલ ને, હવે હું શું કરું તારા માટે? જો તે કહ્યું હતું ને કે હું બદલાઈ જાઉં, હું ઘણો બધો બદલાઈ ગયો છું ને. હા, અને આમ પણ ડૉક્ટરે કીધું છે કે તારું ઓપરેશન થઈ ગયું છે ને, પછી હવે કદાચ તને વાંધો નહીં આવે. હા દેવાંગ, તમારે હવે મારા માટે છેલ્લું એક કામ કરવાનું છે. છેલ્લું શું કામ? અરે હજી તો આપણે ઘણા બધા કામો કરવાના છે. આ તું કહેતી હતી ને કે તારે બહાર ફરવા જવું છે, તો મેં તો નક્કી કરીને જ રાખ્યું છે. આપણે છે ને હા મસ્ત લોંગ વેકેશનમાં જઈશું. દેવાંગ, એક પ્રોમિસ કરવાનું છે. મને યાદ છે મારા બધા પ્રોમિસ. એ નહીં, હું હોય કે ના હોય, તમે શું વાત કરે છે તું? તમે અત્યારે જેવી રીતે રહો છો ને એવી રીતે ગુડ બોય બનીને રહેશો. ખોટી વાતો નહીં કર ને દામિની. હા, તું હોય કે નહીં હોય મતલબ તું છે ને હા પ્રેઝન્ટ મુમેન્ટને એન્જોય કર. હા, અને આમ પણ મેં કહ્યું ને કે હું ખુશ છું, ખુશ રહેવાનો પ્રયત્ન કરીશ. હા દેવાંગ, દામિની, એવું લાગે છે કે હું તમારાથી ઘણી દૂર જઈ રહી છું. ક્યારેય ના બની શકે. તું જાણે છે ને કે તું શ્વાસ છે મારો. હા, જો
તું શ્વાસ લેવાનું બંધ કેવી રીતે કરાવી શકે મને જાણે છે ને? અને આમ પણ જો મેં કહ્યું છે ને તને કે આપણે લોંગ વેકેશન ઉપર જઈશું. આ તારા બધા ડ્રીમ્સ જે તારી ડાયરીમાં તારા ડ્રીમ્સ લખ્યા છે ને એ બધા ડ્રીમ્સને આપણે પૂરા કરીશું. તને સ્નો પાર્કમાં જવું ગમે છે ને? જઈશું આપણે. મસ્તી કરવી છે ને? બધી જ મસ્તી કરીશું. તું જોજે આ તારી ડાયરીમાં એક પણ લિસ્ટ એવું નહીં હોય કે જે બાકી રહ્યું હશે. પ્રોમિસ, એક પ્રોમિસ વધારે. સાંભળે છે ને દામિની? દામિની 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 દેવાંગ દેવાંગ શું થયું? દામિની દામિની બેટા દામિની 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 નથી નહીં દામિની હવે હે ભગવાન મારો દીકરો મને પાછો આપીને એ જતી રહી. હે ભગવાન આ તે કેવી પરીક્ષા લીધી મારી. બસ આ દામિની મારા દીકરાના જીવનમાં મારા દીકરાને સુધારવા માટે જ આવી હતી. અમે એનું ઓપરેશન કરાવ્યું છતાંય મારી દામિનીને સારું ના થયું. જાગૃતિબા, મારી દીકરી માત્ર તમારા દીકરાને સુધારીને નથી ગઈ, એ અમારું પણ ભલું જ કરતી ગઈ. દામિની દામિની મેં કહ્યું હતું ને તને કે આપણે તારા બધા ડ્રીમ્સ પૂરા કરીશું. સ્નો પાર્કમાં જઈશું. તારે જે કરવું હોય એને બધું કરીશું. અને જો છે હું છું ને તારી સાથે, તને કઈ નહીં થવા દો. તું ક્યારેય મારાથી દૂર નહીં જાય. દેવાંગ દેવાંગ સાંભળે છે ને મારી વાતને? દેવાંગ હા, દેવાંગ મને બધા નિયમ યાદ છે. દેવાંગ કુમાર દેવાંગ નિયમ નંબર 1, દેવાંગ હું દારૂ નહીં પીવું. નિયમ નંબર 2, હું કોઈ દિવસ કોઈ ખોટું કામ નહીં કરું. નિયમ નંબર 3, કોઈ ખરાબ દોસ્તારોની સંગત નહીં કરું. નિયમ નંબર 4, શર્ટનું બટન સરખી રીતે બંધ કરીશ અને તું કહીશ ને એવો સારો માણસ બનીને બતાવીશ. દેવાંગ દામિની હવે નથી આપણી વચ્ચે. ખોટું નહીં બોલો ને. સાચી વાત દામિની છે અહીંયા. મારી સાથે છે દામિની. દામિની મારી સાથે છે. કોઈ કઈ બોલશે નહીં. મારી વાત સાંભળે છે ને દામિની? મારી સાથે વાત કરે છે દામિની. સૂતી છે, એને સુવા દો. સુવા દો. દેવાંગ, દામિની મનથી તારી સાથે છે, બાકી અહીંયા આપણી વચ્ચે નથી એ. આપણે તારા બધા સપના પૂરા કરીશું. સ્નો પાર્કમાં જઈશું. તું કહે છે ને તને બરફમાં રમવાની બહુ મજા આવે છે? આપણે બરફમાં રમીશું. અરે દેવાંગ કુમાર તમે- ચાર વચન યાદ છે. વચન નંબર 1, હું દારૂ નહીં પીવું. વચન નંબર 2, હું ખોટા દોસ્તારોની સાથે નહીં ફરું. દેવાંગ કુમાર દેવાંગ તને કઈ નહીં. દેવાંગ કુમાર દેવાંગ મને ખબર છે દેવાંગ! નહીં બોલે હવે. હું તારી સાથે છું. દેવાંગ હા, કામિનીના આપણે- આત્માને સદગતિ થાય એટલા માટે. શું પણ સાથે અને મારી શું પણ સાથે. દેવાંગ તે મને વચન આપ્યું છે ને. દેવાંગ કુમાર દેવાંગ હું જોઉં છું. તું કોઈ દિવસ મને નહીં મૂકે. દેવાંગ હા, સાંભળો ને, મારી દીકરી નથી રહી. દેવાંગ સરખી વાત કર ને દામિની. દામિની, દેવાંગ તું દૂર ના જા ને. અરે હું આવું છું ને. તારી પાસે જ છે હા. દીકરા. હું પણ આવીશ. તું રાહ જો મારી. થોડો સમય રાહ જો ને. દીકરા આવું ના બોલતું. દેવાંગ કુમાર સાંભળો તો ખરા. અમારી તો વાત સાંભળ બેટા. હવે તું જે સુધરી ગયો છે ને એવો સુધરેલો જ રહેજે.
તે દામિનીને વચન આપ્યા છે એ વચનનું પાલન કરજે દીકરા. એ હવે ક્યારેય નહીં ઉઠે. દામિની ગઈ, હવે નહીં બોલે. આવી ગયા ગમે ત્યાંથી. ગમે ત્યાંથી એટલે હું બોલે તું ગમે ત્યાંથી આવી ગયા, કામ ધંધો તો કરવો નથી. તું ધ્યાન રાખજે હો બોલવામાં, નહીં તો નહીં તો પછી છે ને જોવા જેવી થાય. તમારાથી કાંઈ ના થાય, સમજ્યા તમે? મને કહેશો તમને કહું છું, તું છે ને તું મારી સામેથી આમ આખી જાને. તમારું એકનું ઘર નથી, આ ઘર મારું પણ છે. હું અહીંયાથી ક્યાંય જવાની નથી. જાવું પડશે નહીં જાઉં તો મજા નહીં આવે તો જીવવાની. તમને મજા ન આવે તો તમારો પ્રશ્ન છે. હું તો મારા ઘરમાંથી ક્યાંય જવાની નથી. જે લોકોને કમાવાની તેવડ ના હોય ને એ જાય. જો મારી વાત સાંભળ તું, હવે દાંત કાઢ. હું કહું શું શું મજા આવે છે તમને આ બધું કરવાની? રોજ આવીને એમ કહેશે ચાલ ને એકવાર ખોટે ખોટે ઝઘડો કરીએ, ચાલ ને એકવાર નાટક કરીએ. શું કામ? આમ ક્યાંક આપણને કામ મળ્યું હોય તો ફિલ્મમાં ખોટું ખોટું બાંધવાનું. હે ભગવાન, તમને એવું લાગે છે કે આટલા ખૂબસૂરત ચહેરાઓને પણ ફિલ્મમાં કામ મળે? ધક્કા મારીને કાઢી મૂકશે બંનેને. મારું તો ઠીક પણ તું તો તમને એવું લાગે છે છોકરીઓ કેટલી ખૂબસૂરત હોય છે આ દુનિયામાં, અને હું બિચારી. અરે તું એક નંબર જ છો, પણ હું કહું છું શું? હવે આ શેરી વાળા બધા પૈસા દેતા બંધ થઈ ગયા છે. જુઠ્ઠા છે, એક નંબરના લાલચુ મતલબી લોકો છે આ દુનિયામાં. અને એ લોકોને શું ફરક પડે? હું એમ કહું છું કે મહિને આટલા પૈસા કમાતા હોય તો 1000-2000 આપણને આપી દે, એમાં શું ફેર પડે? પણ લોકો છે જ ગંદા આ દુનિયામાં. હું ઓલા સતીશ પાસે ગયો ને તો એ કે અશોકભાઈ કે અમારી પાસે કઈ નથી, અમે હમણાં એ કે નવું બાઈક લીધું ને. રોદડા રોયા તા, નાટકો કર્યા તા. તઈ બહુ હું રોવા મળ્યો તા, મારે આખું જો. તમને કેટલી વાર કીધું છે કે બામ છે ને રૂમાલ પર લગાવીને જવાનું, અને કોઈ પૈસાની ના પાડે એટલે રૂમાલથી આંખો લૂછી લેવાની. ફટાફટ આસુડ આવી જશે. હા એ વાત હશે. અને ખબર છે એક ફાયદો બીજો, આંખો સોજી જાય ને તેમ લાગે કે ઓહો બિચારો આખી રાત રોયો હશે, સૂતો જ નહીં હોય. હા પણ એક વિચાર આવે છે, શું? આપણે આ શેરી વાળા પાસેથી તો બધા પાસે પૈસા લઈ લીધા. હવે તારા મમ્મી પાસે જાતો તો શું બોલો છો તમે? શરમ આવે છે તમને? પોતાના મા બાપ પાસે તો પૈસા લઈ લીધા છે, હવે મારા મા બાપને વારો કાઢે એમ છે. જો મારા મમ્મી પાસે હું નથી જવાની. એમ કરવાના આમ જો જી આપે એ ભલે 20,000 જ આપે. શું વાત કરો છો તમે અશોક? જો હમણાં જો કામ તો આપણે કઈ છે નહીં, અને પૈસા ખૂટવા આવ્યા છે. હવે તો કાંક 15,000 રૂપિયા પડ્યા હશે, તો હવે ક્યાંક મોટો હાથ મારવો પડશે ને. પણ અશોક, હા આ બીજા બધાનું સમજ્યા ચલો ને, પણ મારા મમ્મી તમને અજીબ નથી લાગતું? એટલે હવે મારા મમ્મી પપ્પામાં કાંઈ અજીબ નથી લાગતું, તો તારા મમ્મી છે એમાં થોડું કાંઈ અજીબ લાગે. એ વાત પણ સાચી, લૂંટવા તો બધાને સરખા લૂંટવા. સાચી વાત છે તારી. હા, તો સમજો જી 30,000 25 નહીં પણ 30,000 લેતી આવજે. કોશિશ વાંધો કરજે. અને નોકરી છૂટી ગઈ છે, થોડુંક રોજે આમ થોડુંક તાણીથી નહીં તમે મને શીખવશો? નાટકો કરતા બરાબર આવડે છે, પણ મમ્મી સામે જઈને એવા રોદડા રોઈશ ને, એવા નાટકો કરીશ ને કે મમ્મી 20 નહીં 30 નહીં પણ 40 આપી દેશે. બસ તો પછી તારે આજે જ જવાનું છું, કાલ પમદે નહીં. એટલે આજે શું કામ? અત્યારે જ જાઉં તમે કહેતા હોય તો અત્યારે જ જાઉં અને પૈસાનો બંદોબસ્ત કરું. પણ મારી વાત સાંભળો, અમારા દાદીમાં છે ને એ થોડા વાયડા છે. વાયડા ઇન ધ સેન્સ કે બહુ સમજદાર છે, જૂના જમાનાના માણસ છે, સમયના ખાધેલા છે. એમની પાસે વાત કરીશ ને તો ખબર પડી જશે. એટલે મમ્મી જ્યારે એકલા હોય ને ત્યારે વાત કરીશ. તો હું તને શું કહું, એમ બપોર પછી મંદિરે તો જાતા હશે ને 5 વાગે. કોને ખબર? હવે એકવાર આપણે 2 વાગ્યા તઈ તો કે આ રોજનો ટાઈમ છે, જો ને રસ્તા મળ્યા હતા કે મંદિર. પણ હવે ઉંમર થઈ ગઈ છે, અત્યારે કઈ નક્કી ના હોય. અને આમે આ ભાભી એ બહુ હોશિયાર છે. જો હું પૈસા માંગવા જઉં છું એનો વાંધો નથી, પણ મમ્મી એકલા હશે ને ત્યારે બધી વાત કરીશ. ઠીક છે? વાંધો નહીં, ચા પીશું? બનાવતી જા તો વધારે સારું. બનાવો. આમ પૈસા હું લઈ આવું, ચા હું બનાવું. ખાંડ ઓછી આમ ગળી બનાવું કે મીડિયમ.
નવા કપમાં લઈને આવજો. પૈસા આપણે ભેગા કરવાના, ચાય આપણે બનાવવાની. આ ઘડિયાળનો તમે જે રીતે કર્યો ને એ રીતે તો મને એવું લાગે છે કે જાણે કેમ તમારી પાસે રોલેક્સની ઘડિયાળો પડી જ હોય. ફેંકો 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 એમ ઘા કર્યો. એવું કાંઈ નથી હવે. હું શું કહું છું ખબર તમને? એ તો તું કહે ત્યારે ખબર પડે. એવું નથી લાગતું કે આપણે ઘણા સમયથી આ જ ઘરમાં છીએ? કેવી ગાંડા જેવી વાતો કરે છે તો. હવે ઘર આપણું હોય તો ઘણા સમયથી શું, વર્ષોથી અહીંયા જ હશું. એમ નથી કહેતી. તો કેમ કહે છે? હું એમ કહું છું કે આપણે ઘરમાં ને ઘરમાં જ છીએ, કશે બહાર નથી ગયા એમ કહેવા માંગુ છું. સીધે સીધું કેને બાપા ફરવાની વાત કરે છે તું. તમે સીધું સીધું કહી દો ને તમે સીધે સીધું લઈ જાઓ એમ? હા તો સીધે સીધું જાઓ, ફરવા જાઉં છું. હમણાં ભેગું થાય એવું છે જ નહીં. બસ ને, ખબર જ હતી મને. તમારે ભેગું થાય કે ન થાય એ મારે ક્યાં જોવાનું છે સાયકલ? તમારે ભેગું થાય કે ન થાય એ મારે ક્યાં જોવાનું છે સાગર? તો કોને જોવાનું છે એ બધું? તમારે. જો મારી વાત સાંભળ દામિની. તમે મારી વાત સાંભળો સાગર. વરસ દિવસે 6 મહિને પત્નીને બહાર લઈ જવી પડે. ક્યાં લઈ જવી પડે? બહાર ફરવા લઈ જવી પડે, નહીં તો પત્ની છે ને બગડી જાય. શું આ પત્ની કાંઈ ઘડિયાળ છે કે સેલ પૂરો થાય એટલે બંધ થઈ જાય? ના, પત્ની પત્ની જ છે. એને સમયસર બહાર ના લઈ જાઓ ને તો પછી એ બગડવા લાગે ને પછી એવી બગડે ને કે રિપેર જ ના થાય. ઓહ, તો પત્ની બગડે ને પેલા આપણે ફ્રીજમાં મૂકી દઈએ, ફ્રીઝરમાં, જેથી કરીને બગડે જ નહીં. ફ્રીઝરમાં રાખવાથી ન રાખવાથી કઈ ફેર ન પડે પત્નીની. તો બગડવાની હોય તોય બગડે જ, સમજે? એવું? જો સાંભળો, હું વિચાર કરું છું કે આપણે લોકો એક આંટો મારી આવીએ. હા તે ચાલો. પક્કો? હા હા, ક્યાં લઈ જાશો? એમાં કંઈ કહેવાની વાત છે? અહીંથી જઈએ પહેલાં તો આપણે મોટી ચોપાટી જઈશું, પછી ફરીને પાછા આટો મારીને આવતા રહીશું. ચોપાટી? આટો મારવાની વાત હતી ને? ચોપાટી? હા ચોપાટી? હા ભાઈ હા. ના ના, ફૂકલા છો. ચોપાટી જવું છે ને શું કરું? લપસણી ખાવી છે? હે હિચકા હિચકા ઝૂલવો જ તમારે? ના 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 ના, હિચકાઈ નથી ઝૂલવા ને લપસણી નથી ખાવી. ત્યાં શાંતિથી ઘાસમાં બેઠા બેઠા વાતો કરીશું. પછી ત્યાં જે ઘાસ છે ને એ ઉચકીને. ઘાસ ઉચકે નહીં, કારણ કે જમીન સાથે જોડાયેલું હોય. ત્યાં ખબર છે આપણે બેઠા બેઠા આમ આમ કરીએ ઘાસ, હા, હા. તો એ ઉચકીને નાખું તમારા માથે. કચરા પેટી લાગુ જ તને હું? શરમ કરો, શરમ. પેલા તો મને એમ કહો હા. કે ચોપાટી જાય કોણ? ચોપાટી આપણે જવાની જરૂર જ નથી. ચોપાટી આપણે જવાની જરૂર નથી. આપણે ચોપાટીને ઘરે લઈ શિમલા, આવીએ. મનાલી, કુલ્લુ મનાલી, કાશ્મીર, ઓહ, ગોવા ઓહો. એમ જવું જોઈએ. એની માટે વિટામિન એમ ની જરૂર પડે, જે હાલ ફિલહાલ આપણી પાસે ઉપલબ્ધમાં નથી. નવું વિટામિન બહાર પડ્યું હા મની હોય તમારી પાસે? કોઈ દી પૈસા હોય છે? જ્યારે હું કહું ને ત્યારે તમારી પાસે પૈસાનો પ્રશ્ન ઊભો જ હોય. હા તે ઊભો જ હોય ને, કારણ કે કમાવાવાળા એક છે ને ખાવાવાળા અનેક, તો પછી એવું તો રહેવાનું જ ને. એટલે હું કહું ત્યારે જ કેમ ઊભો હોય એમ કહું છું. આ ઘરમાં બીજા ખોટા ખર્ચા થાય ત્યારે તો કંઈ નથી લાગતું તમને. તો બીજા કયા ખોટા ખર્ચા થાય છે? તમે ખાવ છો એ ખોટો જ ખર્ચો છે. તો તું બંધ કરી દે જમવાનું. મારે તો ખાવા 2 રોટલી જોઈ ને. હુંડલો ભરીને ખાવા તો તમને જોઈ છે. એવું છે એમ ને? હા તે કમાઉં છું તો જાઉં છું. જો આવું ન સારું લાગે. હા તે કમાઉં છું તો ખાઉં છું. સાગર આવું સારું ન લાગે છું. મારા ભાઈ ભાભી છે ને ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં લખાવી રહ્યા છે એમનું નામ. તો વિચાર કરું છું કે તો ભલે લખાવતા, હું ક્યાં ના પાડું. મેં એ લોકોને રોક્યા, એ લોકોને આપણે ના રોકી શકીએ, કારણ કે એના ઘરના ધણી, આપણે આપણા ઘરના ધણી. તો હું વિચાર કરું છું કે આપણું નામે લખાવી દઉં. ના, આપણું નામ નથી લખાવવું. લખાવીશ, જવાનું જ છે. અરે જ્યારે જો ત્યારે તમે તો
આવા કંજૂસ વેડા જ કરતા હોય, પૈસા નથી, આ નથી, તે નથી, મારે નથી જોવાનું. હા તમારે તો મને પણ નથી તો નથી, ખોટી ખોટી મગજમારી ના જોઈએ. તારા ભાઈ કાલ સવારે હા દરિયામાં ડૂબી જશો તો હું ડૂબવા જાઉં નથી પૈસા. નહીં? લાવો ફોન લાવો, બેલેન્સ ચેક કરવા દો. અરે હમણાં પૂર આવ્યું જ નથી તો શું ચેક કરવાની બેલેન્સ? લાવ. બેંક બેલેન્સની વાત કરું છું, ગધેડા જેવી વાત કરો છો. ઓ એ પણ જીરો છે. હા જોઈ લઈશ તમને. જોયો તો લીધો હવે લગ્ન કર્યા ત્યારથી, હજી કેટલોક જોવો જ તારે? એ વાત સાચી, જોવા જેવું છે કઈ? વાહ, અમારા બાને એક કામ બહુ સારું આવડે. સવાર પડે અને ભગવાન એમના એમ ક્યારેય ભૂલે નહીં. ભગવાનને ભજવાનું બા ક્યારેય નહીં ભૂલે. આ સવાર પડે ને બા, તમારો અવાજ છે ને આખા ઘરમાં ગુંજે. કાનાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. પણ બા આ આજકાલ છેલ્લા અઠવાડિયાથી જોઉં છું ભજન ઓછા ગાઓ છો ને પાઠ વધારે કરો છો. કાંઈ માનતા બનતા રાખી છે? અરે ના ના, માનતા શું માનવાની હવે, આપણી પાસે બધું જ તો છે. આટલું સુખી ઘર છે, આપણી પાસે જોઈએ તેવા પૈસા છે, આપણી દીકરી સારા ઘરે પરણી ગઈ છે, આપણો દીકરો પરણી ગયો છે, બીજું જોઈએ શું હવે આપણે? સાચી વાત છે હો બા. કહેવાય ને કે ભગવાન જ્યારે આપે ને ત્યારે છપ્પર ફાડ કે દેતા હે. હા શું કહું બા, હવે બધું તો થઈ ગયું છે. દીકરી પરણીને સાસરે જતી રહી છે, એ ત્યાં સુખી, દીકરો અહીં સુખી. હવે તમારા દીકરા તો રહ્યા નથી અને બાપુજી ગયા એને ઘણો સમય થઈ ગયો. હું શું કહું છું, ચલો ને આપણે 4 ધામની યાત્રાએ નીકળી જઈએ. હવે આપણી જવાબદારીઓ પૂરી થઈ બા. અરે હોય કઈ વળી, એમ કઈ આપણે જાત્રા જવાની ઉંમર નથી હજુ. આપણે જઈએ ને પિક્ચર જોવા, શોપિંગમાં. બા એકદમ સાચું કહ્યું હો તમે. આપણે એ જ કરવા જેવું છે. આમ પણ આખી જિંદગી તમે અને મેં ઢસરડા જ કર્યા. આમ જોવા જઈએ તો ઘડીકમાં તમારા દીકરાને સાચવ્યો તમે, ત્યારબાદ તમે મારા દીકરાને દીકરીને સાચવ્યા અને મેં આવીને આ ઘરને સંભાળ્યું, તમને સંભાળ્યા. પણ પછી છે ને લોકો કહેશે, એમ કહેશે કે વાહ શું સાસુ વહુની જોડી છે. લોકો કહેશે કે ઉંમર પછી લોકો 4 ધામની યાત્રાએ જાય અને આ સાસુઓ ફિલ્મો જોવા જાય છે. ભલે ને બધાને કહેતા તો કહેવા દે, આપણે શું એમાં, આપણે તો બસ આપણી મોજ મસ્તીમાં રહેવાનું ને મજા કરવાની. સાચી વાત છે બા. એક વસ્તુ તો સાચી છે, લોકોનું તો કામ જ છે વાતો કરવાનું. ભલે કરતા આપણું મન મારીને આપણે શું કામ જીવવું? બરાબર છે. હવે તું મને એમ કે ને કે હમણાં કહ્યું આમ એકદમ સરસ મસ્ત મૂવી આવ્યું છે, આપણે જોઈ આવીએ અને સાથે છે ને આપણે બહાર જમીને પણ આવીશું. જય માતાજી, લેટ્સ રોક. ઓકે. બા મૂવીનું નામ છે. અચ્છા, ઓ મને એમ થયું કે તે મને કીધું. બા હું શું કહું છું, આ જય માતાજી લેટ્સ રોક કરવા જઈએ એ પહેલા મહત્વની વાત કરું, એ સાંભળો તમે. હા બોલ ને, શું વાત છે? કલા કાકીનો ફોન હતો. હા, કહેતા હતા કે આવજો, એટલે સત્સંગ રાખ્યું છે. એ સત્સંગો છું ને પોતાની કલા વધારે બતાવશે. આ છેલ્લી વખતે રાધા બન્યા હતા. ના પાડી કે કલા કાકી તમને પગનો દુખાવો છે, તમારાથી એ ડાન્સ નહીં થાય. પણ ન માન્યા તો ન માન્યા. અને પછી એ ઘાઘરો પહેરીને જે ફરતા હતા અને ધમ્મ દઈને પડ્યા. આપણે કેટલી મજાક કરી હતી. અરે બાપા એ તો જવા દો, પણ પેલા સુધાબા હતા ને એ તો હસતા હતા ને તો એમનું ચોકઠું બહાર. અને એ જોઈને પાછું ડબલ હસવું આવ્યું. એટલે છે ને કલા કાકી બધી કલા એમની એક સાથે બતાવી જ દે છે. મને તો સ્પેશિયલી ફોન પર શું કહે છે ખબર છે? મને કહે છે કે તું તારા સાસુને તો કહેજે આવે ને આવે જ. આજે તો મેં નાસ્તામાં બટાકા વડા બનાવ્યા છે. બોલો, વાહ, બટાકા વડા તો મારા બહુ ફેવરિટ છે, પણ એના કઈ ઠેકાણા હોતા નથી એના બટાકા વડામાં. એ જ તો કહું છું. હવે છેલ્લી વખતે જ્યારે આપણે ગયા ત્યારે ખમણ રાખ્યા હતા. ખમણ હતા કે પછી પેલો આમ મારીને હથોડા મારીને તોડીએ ને તોય તૂટે નહીં એવા ખમણ હતા. સાચી વાત છે તારી. મને તો આ બધું આ લોકોનો બહારનો નાસ્તો ભાવતો જ નથી. એના કરતાં આપણે કેટલું ઘરે મસ્ત બનાવીએ છીએ એ જ નાસ્તો. તો. અને પાછું કહેશે ને નવું મારા દીકરાએ અમેરિકાથી આ મોકલ્યું, મારા દીકરાએ આમ કર્યું. આવું બધું તો કલા કાકીને સારી રીતે આવડે છે. પણ એ સત્સંગો છે ને આ બધો દેખાડો કરવા માટે જ બોલાવે છે બધાને. સાચી વાત છે બા. પણ આ દેખાડો કરવાથી શું મળતું હશે? કંઈક મળે ખરું?
જો હવે આ લોકો બીજું કંઈ કશે તો કોઈ કરી નહીં શકતા હોય કંઈ આનંદ માનંદ એટલે પછી આ રીતે બોલાવે ને બધાને બતાવે કે અમે કેટલા બધા સુખી છીએ અને અમે કેટલા બધા આનંદથી રહીએ છીએ. છેલ્લી વખત તો મને એમ કહેતા હતા કે મારા દીકરાએ અમેરિકામાં એવી કાર લીધી છે કે જેમાં ડ્રાઈવરની જરૂર જ ન પડે. એટલે મેં કહ્યું ડ્રાઈવરની જરૂર ન પડે તો પાછા વિડીયો બતાવ્યો કે જો આવા ફંક્શન્સ આવે આમ કરો ને તો તરત છે ને તમને કાર એક્ઝેક્ટ જગ્યા પર લઈને મૂકી દે. અને એટલી હોશિયારી મારતા હતા ને પછી મેં કહ્યું કલા કાકી આપણે અહીંયા સત્સંગ કરવા ભેગા થયા છે તમારા દીકરાની કાર જોવા માટે નહીં તો મોઢું આટલું કરી નાખ્યું હતું. હા તો એ તો સત્સંગના બાને આ જ બધું કરે છે ને આખા ગામને બતાવતી ફરે છે મારો દીકરો અમેરિકા ગયો મારો દીકરો અમેરિકા ગયો છે. અરે અમેરિકા જવું કંઈ હવે અઘરું થોડી છે બધા જઈ શકે છે અમેરિકા. અરે છોડને એ બધી વાત ચાલ ને આપણે જઈએ જરાક આમ ચા બા મસ્ત પીએ. જય માતાજી લેટ્સ રોક. મમ્મી એ મમ્મી અરે મીરા તું મમ્મી ક્યારે અવાજ કરું છું અહીંયા શું કરે છે તું? બોલો હું મારા રૂમમાં માથું ઓળતી હોઉં તૈયાર થતી હોઉં બીજું તો શું કરું બેટા. હા પણ તું આમ અચાનકના ફોન કર્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલી જોર જોરથી બૂમ પાડતી હતી હું તો ચિંતામાં પડી ગઈ પણ તારો અવાજ સાંભળ્યો ને તો મને બહુ સારું લાગ્યું. પણ આમ અચાનક આવી હા કંઈ ફોન નહીં કંઈ નહીં. દર વખતે તું ફોન કરીને આવે છે ને બેટા એટલે પૂછવું પડ્યું. મમ્મી શું છોડો ને શું ફોન શું મેસેજ શું સમાચાર આપવાના. કેમ જિંદગી આખી શું શું એટલે જિંદગી આખી બરબાદ થઈ ગઈ છે મારી તો. બરબાદ તો શું હું કંઈ સમજી નહીં. તમને ખબર છે ના અમે લોકો કેટલી ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. હા અશોકની નોકરી ગઈ અને 15 દિવસ થઈ ગયા છે. ઘરમાં ખાવા અનાજ નથી ભાડું ભરવાના પૈસા નથી. બધી તકલીફો અમે ભોગવીએ છીએ મમ્મી. શું વાત કરે છે આટલી આટલી તકલીફ પડે છે. ભાડા ભરવાના રૂપિયા નથી અનાજ નથી અને તું 15 દિવસ પછી આવી કેવા. તો શું કરું મને એમ હતું કે નોકરી મળી જશે અશોકને એટલે અમે બધું સેટલ કરી લઈશું. પણ મમ્મી બહુ ખરાબ સમય છે. લોકો કોઈની મદદ નથી કરતા. તમને ખબર છે અશોક 10 થી 12 જગ્યાએ નોકરી માટે ગયા. બધાએ ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. ચોખ્ખું કહી દીધું કે અહીંયા કોઈ નોકરી નામની વસ્તુ છે જ નહીં બીજી વાર ના આવતું. છો બેટા દુઃખી ના થા. માણસના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે ચડતી પડતી તો ચાલ્યા કરવાની. મને ખબર છે તું દુઃખી છે પણ તે તારા સાસુ સસરાને જણાવ્યું કે નહીં કે આવી તકલીફ છે. કેવી વાત કરો છો તમે? સાસુ સસરાને ખબર પડશે તો મને અહીંયા શહેરમાં રહેવા દેશે ખરા? ગામડે નહીં લઈ જાય. ગામડે લઈ જઈને ખેતી કરાવશે મારી પાસે. તમને ખબર છે ને મમ્મી મેં ક્યારેય કામ નથી કર્યું. તમે મને અથેળીમાં રાખી છે. હવે ત્યાં ગામડે જઈશ તો એ લોકો ખેતી કરાવશે મજૂરી કરાવશે મારી પાસે. એટલે મેં વિચાર્યું કે હું મારા મમ્મીને જ વાત કરું. અરે પણ શું વાત છે ચલ બોલ કઈ તકલીફ છે કોઈ જરૂર છે શું વાત છે. જરૂર તો હોય જ ને મમ્મી. જરૂર વગર હું આવી રીતે વાત કરતી હોય ખરા? પૈસા નથી ઘરમાં અનાજ નથી ભાડું નથી ભર્યું ઇવન લાઇટ બિલ પણ નથી ભર્યું મમ્મી. આજકાલમાં તો લાઇટ પણ કપાઈ જશે અમારા ઘરની. રડીશ નહીં પણ આમાં તારે ક્યાં મૂંઝાવાની જરૂર છે. હું બેઠી છું ને હા હું બધું સંભાળી લઈશ. મને ખબર છે બેટા કે લાઇટ બિલ ન ભર્યું હોય એટલે ચિંતા રહે બેટા પણ ચિંતા જરાય નહીં કરતી. આ તારા અનાજ કરિયાણું તારું ભાડું તારું લાઇટ બિલ જ્યાં સુધી અશોક કુમારની નોકરી ન લાગે ને ત્યાં સુધી બધું જ આપવાની જવાબદારી મારી બસ. પણ ભાઈને એ લોકો કંઈ બોલશે તો? અને આ બા તો ચપડ કર્યા વગર રેમ જ નથી. જો તારા બા જમાનો જોઈને બેઠા છે એટલે કદાચ કંઈક બે શબ્દ બોલે ને તો સાંભળી લેવાનું બેટા. શું કામ સાંભળી લેવાનું મમ્મી? હું બારા પૈસા માંગુ છું તમારા પૈસા માંગુ છું. બેટા એ તારા બા છે તારા પપ્પાના મમ્મી છે એટલે કદાચ બે શબ્દ કહે ને તો સાંભળવા પણ પડે. પણ 100 વાતની એક વાત તું ચિંતા નહીં કર. તારે અત્યારે કેટલા રૂપિયાની જરૂર છે પહેલાં તો મને એ કહે. અને મેં પહેલાં પણ કહ્યું ને તને બેટા હિસાબ પૂરેપૂરો કરી લેજે. શાકભાજી લાવવાનું હોય કોઈ બીજાને દેવાના હોય દૂધ 30,000 થઈ રહેશે 30,000માં. અત્યારે થઈ રહેશે 2-4 દિવસ પછી કંઈક વિચારીશું. હા તો પછી 2-4 દિવસ પછી એટલે ત્યાં સુધી કદાચ નોકરી ન લાગે તો અશોકને આવવા જવામાં રિક્ષા ભાડું જોઈએ ઘરમાં ખાવા પીવા જોઈએ ને ત્યારની વાત ત્યારે. હા પણ બેટા હું તને કહું તો છું કે અનાજ કરિયાણું 50 અત્યારે 50,000માં થઈ રહેશે. પણ બેટા મને ખબર છે ત્યાં સુધી અશોક કુમારનો 40,000 પગાર છે
ને તું એમ જ ઘર ચલાવતી હતી ને. મમ્મી સમજતા કેમ નથી? 2 મહિનાનું લાઇટ બિલ છે, 2 મંથનું ભાડું છે. તમે વિચાર કરો, હું કે તમારા પૈસા રહેવા દો, તમારે પૈસા ના આપો તો રહેવા દો. એવું નથી મીરા, એવું નથી, જરાય એવું નથી. પણ આ 15 દિવસ થયા એમાં તારી પાસે પૈસા, કંઈ વાંધો નહીં. મારે છે ને કોઈ ખોટી ઉપાધિ નથી કરવી. હું તને અત્યારે 50,000 રૂપિયા આપું છું. જ્યારે તારી પાસે ખૂટી જાય કે એવું લાગે કે જરૂર છે તો થોડી અગાઉ જાણ કરજે, હું વ્યવસ્થા કરી રાખીશ. બરાબર? વ્યવસ્થામાં જ રહેજો. કોને ખબર નોકરી ક્યારે લાગે. આ કઈ રોજ રોજ માંગવા આવું મને ન ગમે. આ તમારી મજબૂરી હતી કે આવું પડ્યું. બાકી તમે મને બોલી જ ગયા ને મમ્મી કે 40,000 પગાર છે, તું એમાં તો ઘર ચલાવતી હતી. બેટા, ભૂલ થઈ ગઈ. અત્યારે આપું પૈસા? હા, લેતા આવો. અરે તમે ક્યારે આવ્યા? ધ્યાન જ ના પડ્યું મારું. અશોક, ખરેખર આ એપલનો ફોન લીધો ને પછી કોણ આવે છે કોણ જાય છે ધ્યાન રહેતું જ નથી મારું. થોડીક તિજોરીમાં ધ્યાન દે. તિજોરીમાં ધ્યાન આપું? કેમ? ઉદય થઈ ગઈ છે એ તો હવે પૈસા ન નાખ્યો તો એવું જ થાય ને. ખાલી પડી છે હાવ. હા ખાલી પડી છે. હા, તો ખાલી જ પડી હોય ને. મમ્મી પાસેથી 40 ની બદલે 50,000 રૂપિયા લઈને આપ્યા હતા. પણ 50 અને 20 હું ગોતતી આવ્યો, બરોબર. બીજા એક શાલી લીધા બીજા પાસેથી. બધા હા તો? પતી ગયા ને આ કેટલાનો 70,000 રૂપિયાનો તા લીધો. ધીરે મૂકો, તૂટી જશે. એક જ ફોન છે મારી પાસે. એક જ ફોન વાળી. હવે હવે આગળ કરવું હવે પૈસા અને બીજું શું કહું, 2 મહિનાનું ભાડું ચડી ગયું. હા તો હું શું કરું? જ્યારે હોય ત્યારે બસ પૈસા ખર્ચ્યા કરો છો, કમાવાની ખબર તો પડતી નથી. જો તમારા ખર્ચા કઈ ઓછા નથી. ભાઈબંધો, જો આ તમારા ખર્ચા છે ને કઈ ઓછા નથી. ભાઈબંધો સાથે કેટલી પાર્ટીઓ કરી છે 2 મહિનામાં? દર 2 દિવસ એક વખત જાઓ છો, દારૂ પીને ટલ્લી થઈને ઘરે આવો છો. ભૂલી ગયા? ભૂલી નથી ગઈ, યાદ જ છે. પણ શું કરવું હવે? મને શું ખબર, મજા આવે એ કરો. તમારી લાઈફ છે, તમને જે ગમે એ કરો. ધીરે ખાલી શેતનને ફોન કરવા દે. હા શેતન, હું શું કહું છું, પૈસા પડ્યા છે. હા, એ વાંધો નહીં. હા, એ આપી જાય. ભલે અત્યારે સમય એવો છે ને એટલે મૂકું. શું કીધું? કેટલા આપે છે? ક્યારે આપે છે? લેવા જવાના છે કે ગૂગલ પે કરે છે? 20,000 બાકી છે કે પેલા દઈ જા. તો હું તમને આટલા સમયથી એ જ કહું છું, કામ ધંધો કરો, નહીંતર તમારા પપ્પાને ફોન કરો. ઘણી બધી જમીન છે એ લોકો પાસે દેશમાં. 2-5 વીઘા વેચી નાખે ને પૈસા મોકલો. હવે એ તો આપણા ભાગમાં આવી હતી, એ વેચી નાખી જમીન. હવે છે કઈ નહીં આપણું. તો ઓછો દારૂ પીવો. ઓછો દારૂ પીવો વાળી શું કરવું હવે? શું કરવું? કાંઈ તને સૂઝે છે? હું મારો ફોન નહીં આપું. 100 વાતની એક જ વાત. તો તારા ફોનમાં કોક તારી બેનપણીને ફોન કર. 15-20,000 કે 5 દી તો નીકળી જાય ને. આમાં આમાં તો શું કરવું હવે? આવી જિંદગી કઈ હોય? પૈસા વગરની જિંદગી હાવ નકામી છે. હેલો, હાય. હા, જો ને આ કામમાં પડી ગઈ હતી એટલે ફોન નહોતી રિસીવ કરી શકતી તારો. તો પૈસા માંગે છે ને મારી પાસે, યાદ છે મને. હું શું કહું છું તને, તારી પાસે 50? હા, વાંધો નહીં. હું છું જે ગાળ દીધી છે ને મને એણે, તમારા હિસાબે લોકોની ગાળો ખાવી પડે છે. કાનના પડદા ફાટી જાય એવી ગાળ આપી છે મને. અશોક, હું કોઈ પાસે પૈસા માંગવા નહીં જાઉં. તમારે જેની પાસે જેમ માંગો હોય ને એમ માંગો. મકાન માલિક કહેતા હતા કાલે સાંજે. શું? એ કે 2 મહિનાનું ભાડું તો આપો. જો અશોક, એક કામ કરીએ, આપણે છે ને ડિવોર્સ લઈ લઈએ. તમારી સાથે મારે મેળ નહીં આવે. કાંક વિચારવા તો દે. એમ મેળ નહીં આવે. વિચાર આવ્યો એક વિચાર આવ્યો. શું? તું એમ વિચાર કે આપણે ભાડું ન ભરવું પડે તો મહિને કેટલા બચશે? 15,000 રૂપિયા. બરોબર. પછી જમવાનું ફ્રી મળે તો
બીજા 10? 25. પછી વાપરવાના લગભગ ત્યાંથી તો મળી જ જાય બરોબર, તો કાંઈ ટેન્શન જ ન રહે. ટોટલ 35,000નો ખર્ચો છે મહિનાનો, મફતનો કાંઈ કામ કર્યા વગરનો. એક્સ્ટ્રા વાપરીએ તો 50 પહોંચે. તો શું હતું એ કહો ને. તો એવું હતું કે આપણે એક કામ કરીએ. મમ્મીના ઘરે જઈએ ને. વેરી ગુડ. તમારા મમ્મી પપ્પાને આમ પણ કાંઈ કામ તો છે નહીં, તો આપણને પાલવશે, રોટલા આપશે ને તો ખબર પડશે કે દીકરો કેવો છે. ત્યાં બધાય મને ઓળખે છે, ત્યાં રહેવા દે. તારા મમ્મીની ઘરે જવાની વાત છે, સમજે તું? હું કહું છું જો તું છે ને ખાલી ત્યાં જઈને આપણે નાટક કરવા ઠેલો લઈને જાઉં, ડાયરેક્ટ કાંઈ ફોન નથી કરવો બરોબર. અને એને કંઈ ધંધામાં નુકસાની ગઈ છે, ફલાણું ઢીકડું સમજો એ અમુક હસન ગળગળા થઈ જાય ને આપણને નૈયાન રાખશે. અને તારે એમાંય કહેવાનું કે આને મારવા માણસો આવ્યા હતા ને ધંધામાં ખોટ ગઈ હતી ને એવું કાંઈક કે છે. બીજું મારે આ પાડી દે, ખાલી આ પાડી દે. હા બસ. અરે પણ એમ નહીં, મારી વાત સાંભળો. હા બા, મીરાનો ફોન આવ્યો હતો, કહેતી હતી કે એને અશોક કુમાર આવે છે. અરે પણ એવું તે શું થઈ ગયું એ લોકોને કે આટલું બધું અહીંયા રહેવા આવવાની એ લોકોને જરૂર પડી ગઈ? રહેવા આવવાનું નથી કીધું બા, ખાલી એટલું કહેતા હતા કે આવે છે. હવે શું કામ આવે છે એ નથી ખબર બા. એટલું કીધું છે કે એ લોકો આવવાના છે, પણ ક્યારે આવશે ને કેટલા. જો મીરા તો આવી પણ ગઈ. મીરા બેટા, આ થેલા લઈને અહીંયા. તો મમ્મી શું કરું? અરે તું રડે છે કેમ? પણ શું થયું? માંડીને વાત તો કર. વાત કરો માંડીને. પાણી નથી પીવું પાણી. આવતું એ નથી. સારું થયું ના પાડી દીધું, નહીં તો તરસો રહેવું પડે. પાણી નથી આવતું? ખોટી વાત દામિની, પાણી તો આવે જ છે. તમે પાણી એમ તો એક કામ કરો મમ્મીજી, તમે જોતા હો ને આવતું હોય ને તો એમના માટે લેતા આવજો. બસ હવે આ શું માંડ્યું છે દામિની? બહુ સારું લાગે છે. કઈ કઈ થાકી ગઈ કે નથી જવું નથી જવું નથી જવું, તોય લઈને આવ્યા અહીંયા મને. તો હું દવા પી દેવી આપણે. પી જવાય છો. આવો મેળા સાંભળવા ને એના કરતા દવા પી જવી વધારે સારી. મીરા મજાક કરે છે. તારી ભાભીનો સ્વભાવ તો તું જાણે. મજાક કરું છું, મજાક. બાકી અમારા ઘરની બાજુમાં રહેતા હતા ને એને એકવાર વિચાર્યું હતું કે એમને દવા પીવી છે, તો મેં તો એમને દવાનું નામ સજેસ્ટ કર્યું હતું, મોનોકોટો. ભાભી મોનોકોટો દવા પીને પછી 35 કલાક સુધી જીવતા રહી જાય એને તો કઈ નથી થતું. એવું છે? પણ હું છું ને, શું કામ ઉપાધિ કરો છો? હું મારા હાથે. અરે બસ ને હવે, એ શું કહેવા માંગે છે તે તો સાંભળો. રહેવા દો બા, આવા દુશ્મનોની વચ્ચે રહેવું ને એના કરતા રોડ પર રહેવું સારું. ચાલો બસ બસ મીરા, બા બેઠા છે, બાની મર્યાદા તો જાળવો તમે લોકો. તમારે બહુ જાળવે છે. સારું, ચૂપ રહો. ભૂલી જાઓ બધું. પેલા એક વાર સામાન બામાન લઈને શું થયું અચાનક અહીંયા? આપણે એક નવો ધંધો ચાલુ કર્યો હતો ને એમાં ખોટ ગઈ અને મેં ઉછીના પૈસા લઈને ધંધો ચાલુ કર્યો હતો. અરે બાપરે. ઘણા વાળા છે ને તો કપડા વેચવા નીકળ્યા છો, ઘરે ધમકી મારવા એમાં પૈસા નહીં પૂરા થાય. ને અમે એવા સૌ તો થોડા દિવસ તમારો આશરો જોઈએ છે, વધારે નહીં, 6-1 મહિના. અરે કારણ કે અમારો કામ ધંધો ચાલતો નથી. અશોક પાસે પૈસા નથી અને મારા સાસુ સસરા એકદમ ભાભી જેવા છે, ત્યાં ન સાચવે અમને. જોજો બેનબા, હવે અહીંયા ભાભીના ઘરે રહેવાનું છે. બહુ ભાભી જેવા કરશો ને તો ભાભી નહીં રાખે. જો હજુ અમે અહીંયા મોટા બેઠા છીએ. આ બિલકુલ હા બિલકુલ. બસ, એટલે જરાક શાંત રહો તમે. ભલે દીકરા તું અહીંયા રહે 6 મહિના, પણ આ રોજની આ બધી લપ મને નહીં ચાલશે. હા હું તો બોલીશ જ નહીં બા, કસમથી કાંઈ નહીં બોલ. અને એક બીજી વાત કરવી હતી. બોલો ને અશોક કુમાર. 1.5 લાખ રૂપિયા બીજા ભાઈ પૂછીના લીધા હતા ને એ 2 દીમાં એને દેવા પડે. એટલે સાગરભાઈને જરીક વાત કરજો. પણ તમારી બધી વાત સાચી, પણ પોસિબલ જ નથી. મેં પણ હમણાં એમને કીધું હતું ને કે પૈસા જોઈશે તો ના પાડતા હતા. તમે વાઈફ છો, હું બેન છું, મને ના ન પાડે. દામિની વાવ. મમ્મીજી, હું તો ખાલી કહેવા માંગુ છું, હું તો એમને જાણકારી આપું છું કે એમના ભાઈ પાસે પૈસા નથી. મારે વાત થઈ હતી. એટલે મારે અહીંયા નથી આવવું. ચલો યાર, બસ હું સાચું કહું છું. આપને કેવો અંદર જાય. દામિની વાવ. તમે કોઈના સમ, બસ તમારા સમ. મારા સમજુ કામ ખાવાની જરૂર છે. બેનબાના સમ, સાચું કહું છું. મેં સાગરને કહ્યું ને તો સાગરે મને ના પાડી કે પૈસા નથી. અરે પણ એ સાગર કરશે વ્યવસ્થા, તમારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? ને અશોક કુમાર જરાય ચિંતા નહીં કરો. આ 6 મહિના સુધી અહીંયા જ રોકાઓ, બધું બરાબર થઈ જાય ને પછી જજો. બરાબર? ખાંસી આવે છે, જાઓ અંદર જઈને પાણી પી લો. હા
ચિંતા જરાય નહીં કરતા, બધું રાગે પડી જશે. હા અમારો રૂમ બેટા, છે આપણા ઘરમાં આટલા બધા રૂમ, તું ચિંતા નહીં કર. આટલા બધા એ પહેલા અહીંયાથી તો એનો રૂમ હતો ને હજુ પણ એનો જ છે. એમના ભાઈનો પર્સનલ રૂમ નહોતો ને, હવે એમના ભાઈનો પર્સનલ રૂમ થઈ ગયો કે નહીં? હા તો એ તો થોડો સમય આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે તો કરીશું. કઈ વાંધો નહીં, સાગરના રૂમમાં. ચલો, થેન્ક યુ મમ્મી, થેન્ક યુ બા. હા. તમે લોકો બહુ સારા છો. બાકી અમુક લોકોને તો એટલું ચેર છે ને મારા નામનું. રૂમ ખાલી કર. સ્ટોર રૂમ ખોલી દઉં છું. મારા રૂમમાં જગ્યા નથી. સ્ટોર રૂમ ખોલી દઉં છું. હે ભગવાન, આ લોકો ક્યારે સુધરશે ખબર નથી પડતી મને. હવે આ લોકો આવી તો ગયા છે, પણ આ રોજની આ રામાયણ થશે ને તો ચિંતા નહીં કરો ને બા, હું બેઠી છું ને, બધું સારું થઈ જશે. ઉભા રહે હવે. સોળ ઉપર એસી છે ને છતાંય તે મને શાંતિ નથી મળતી. શું થાય છે? તબિયત તો ઠીક છે ને? શું થયું? જરાય મારી તબિયત સારી નથી. અરે તો ચાલો હોસ્પિટલ ચાલો, લે બતાવવું પડે. હોસ્પિટલ જવાય, હોસ્પિટલ જઈએ તો પૈસા ખર્ચાય ને પૈસા તો છે જ નહીં તમારી પાસે. અરે. ઠન ઠન ગોપાલ છો. અરે દામિની, મારી પત્ની જો કોઈની તબિયત ખરાબ હોય અને એમને દવાખાને લઈ જવા પડે એમ હોય ને તો ગમે ત્યાંથી પૈસા લાવવા પડે, એટલે એની માટે પૈસા છે. એટલા પણ આપણે ગરીબ નથી થઈ ગયા. શુગર કોટ કરો છો કે હમણાં બેનને પૈસા આપવા પડશે એટલે મારે પત્નીને આપવા પડશે. સાગર, એક લાફો ના ખાવો હોય ને તો કોઈ ખોટી બકવાસ ના કરતા. જો મારી વાત સાંભળ, મેં શું બકવાસ કર્યો? શું હા? બકવાસ શું કરી એમ? હા એ યાદ કરો, થોડા દિવસ પહેલા જ્યારે મેં તમને કીધું તું તો તમારી પાસે ત્યારે પૈસા નહોતા. નહોતા. અત્યારે તમારા બેન અને એમના ઘરવાળા બંને અહીંયા આવ્યા છે રોકાવા માટે, ત્યાં દેણું કરીને, અને એવું ઈચ્છે છે કે 6 મહિના આપણે પાલવીશું. ચલો, 2 રોટલી દેવામાં કોઈ ના ન પાડે, ઇટ્સ ઓકે. પણ જે માથે પૈસા કર્યા છે એ પૈસા તમને ભરવાનું કહે છે કે 2 દિવસમાં પૈસા આપવાના છે ને તમે ભરશો. અને તમારા મમ્મી એવું કહે છે કે મારો દીકરો ગમે ત્યાંથી લઈ આવશે, એનો પ્રશ્ન છે ક્યાંથી લઈ આવશો? અરે પૈસા દેવા પડે. દેવા પડે, પૈસા દેવા પડે. અરે. શું કામ દેવા પડે? અરે એ મારી બેન છે. હું પત્ની છું ને, મને દેવા પડે. મને પૈસા દીધા હતા. અરે બેન છે એ વાત સાચી છે, પણ જો કાલ સવારે 2 દિવસનો એને સમય આપ્યો છે, લેણદારો આવવાના છે. કાલ સવારે આપણી ઘરે લેણદારો આવે અને ખોટી મગજમારી કરે તો સમાજમાં આજુબાજુમાં આપણી પણ ઇજ્જત જાય. એવું ખરાય કોઈ દિવસ? બિલકુલ ન કરે. એટલે જ કહું છું કે તમારા બેનને અને એના ઘરવાળાને ઘરમાંથી બહાર કાઢો. અરે એમ બહાર નો કાઢી મુકાય. એમનો કાઢી મૂકે તો ધક્કા મારીને કાઢો. ઉભા રહો, હું ધક્કા મારીને કાઢી અરે પણ ઊભી રહે ને, એમનું પણ ઘર છે, મારા એકલાનું ઘર નથી. બેન અહીંયા જ ઉછરીને મોટી થઈ છે. પહેલા એક વાત મને નથી સમજાતી કે મારે બહાર જવાનું હતું ત્યારે તમારી પાસે પૈસા કેમ નહોતા? અરે પણ ત્યારે મારી પાસે પૈસા નહોતા તો નહોતા, અત્યારે છે હવે તો છે ને તો ચાલો, ટિકિટ અત્યારે ને અત્યારે હું બુક કરું છું, આપણે ફરવા જઈશું. આવી ગયા ને પૈસા તો તમારો હક આવે કે જે સૌથી પહેલા પૈસા માંગે ને તમારે પૈસા આપવા પડે. અરે એને અત્યારે આપણા કરતા વધારે જરૂર છે. જરૂર હમણાં કહું એ તંબુરો માણસ પાસે એટલે પૈસા ન હોય. એકવાર છે ને આ બેન અને બનેવી આ ઘરની બહાર જાય ને પછી તને ફરવા લઈ જઈશ બસ. અને તમારી બેન એક તો અહીંયા મારા ઘરમાં આવી છે ને ઉપરથી મને જ કહી રહી છે કે બેબી ભાભી. અરે એક ઝાપટ મારી દઈશ ને એને તો તમારી જેમ. અરે પણ શાંત થઈ જા ગદાધારી બેન, શાંત થઈ જા, મારી વાત સમજવાની કોશિશ કર. કે કહેવાય ને કે અમુક વસ્તુ છે ને અમુક સમય સુધી જ ભોગવવી પડે, પછી બધું ઠીક થઈ જાય. હું એ જ કહું છું કે જ્યાં સુધી સહન થાય છે ને સાગર કરું છું, પછી હું બોલું ને તો કહેતા નહીં મને કે દામિની તું કેમ આવું બોલે છે. અરે નાઈ કહો બાપા, શાંતિ રાખ ને થોડી નહીં કહો ને તો હું કહીને આવું. અરે પણ ઊભી રહે ને, શું કામ જાવું છે? એમનું નહીં તો કમસે કમ મારું તો વિચાર. મેં તારું શું ખરાબ કર્યું શું છે? કામ તમે વિચાર કર્યો તો મારે બહાર જવું હતું ત્યારે? અરે લઈ જઈશ ને, હું ક્યાં ના પાડું છું તને. લઈ જાઓ, તમારે પૈસાનું સેટિંગ કરવાનું જ છે ને. તમે શું કીધું તમારી પાસે અત્યારે પૈસા નથી જ ને, તો તમે જેમ તમારી બેન માટે પૈસાનું સેટિંગ કરશો ને એવી જ રીતે મારા માટે પણ પૈસાનું સેટિંગ કરો. અરે કરી થોડા કરવા સાથે સાથે વધારે કરવા. અરે કરીશું, ના નથી પાડતો, પણ એકવાર બેન બનેવીનું કામ પતી જવા દે પછી આપણે શાંતિથી જઈએ ને. બિલકુલ નહીં. પૈસા તો આજે નથી આપવાના ને કાલે નથી આપવાના. અને માણસને ક્રેડિટ ના હોય કે 1.5 લાખ રૂપિયા આપી દે કો. અરે પણ નક્કી થઈ ગયું છે, હું આપીશ એવું મેં કહી દીધું છે. ના હવે- પાડી દઉં.
હવે નો ના પડાય. તમે ભગવાન તો નથી કે તમે જે કહો એ પથ્થરની લકીર થઈ જાય. હા, એવી વાત નથી, સમજવાની કોશિશ કર. મારે એ લોકોને આપવા પડે પૈસા. શું કામ આપવા પડે? ઠેકો લઈ રાખ્યો છે તમે. એમ પણ કહેવાય છે ને કે દીકરીના લગ્ન થઈ જાય ને પછી એના માટે એનું પિયર, એના ઘરના લોકો બધા પારકા થઈ જાય છે. આવું મને તમારા બા મમ્મી ને તમે સલાહ શીખામણ આપતા હતા ને કે તારા ભાઈ ભાભીની વાત ના જોવાની હોય, એ તો આ કરે તે કરે. તો હું પણ શું કામ કહું? હું પણ તમારા બેન અહીંયા આવ્યા છે તો એનું ધ્યાન શું કામ રાખું ને એનો શું કામ જતાવવા દઉં? કેમ તું તારા પિયર જા તો તારા ભાઈ અને તારા ભાભી તારું ધ્યાન પૈસા રાખે. માંગવા નથી જતી, ભિખારી વેડા નથી કરતી. ના પાડવાની છે એટલે ના પાડવાની છે. સારું, હું વિચારીશ. વિચારીશ? નક્કી કરીશ આપણે શું કરવું અને શું નહીં. વિચારવા પર મારે નથી જોવા. ના મતલબ ના. ના, હું ના નહીં પાડી શકું. ઠીક છે તો પાડો હા, પછી જોઉં છું કે હું આ ઘરમાં કેવી રીતે રહું છું. અરે પણ દામિની, આવું કરવાનું? અરે શું થયું? કાંઈ કેમ નહીં. તમે રડો છો? ક્યાં કાંઈ રોતો નથી. ને એટલે કઈ આ ઘરમાં કઈ તમને તકલીફ છે? કઈ કોઈએ કઈ કહ્યું તમને આટલું બધું તમે રડો છો? ના ના, હું તો મારી કિસ્મત ઉપર રોઉં છું અને વિચારું છું કે મારા કારણે આ તમારી દીકરી કેટલી દુઃખી થઈ છે. અરે એમાં શું થઈ ગયું અશોક કુમાર? જુઓ, જીવનમાં આવું બધું તો આવ્યા કરે, ચડતી પડતી બધું તો ચાલ્યા કરે, એમાં આટલા નાસીપાસ ન થવાય. પણ સહન માણામાં હોય ને ત્યાં સુધી સહન થાય, પછી હદ થઈ જાય ને પછી નો કરવાના વિચાર આવવા મળે છે. અરે જુઓ, એવો બધા વિચારો નહીં લાવવાના મગજમાં. ને શું થયું મને ખરેખર કહો જો. હું તમે જો અમે અહીંયા આવ્યા ત્યારે તમે ઘરે જ હતા ને, હા તો આ દામિની બેન કેવું બોલતા હતા, એટલે હું વિચારું છું કે અમે છે ને પીછે ક્યાંક વયા જવી. અરે ના ના, આટલી નાની બાબતમાં તમે આવો વિચારો છો? અરે દામિની તો બોલ્યા કરે હવે. હા, નાની બાબત નથી, આ બહુ મોટી બાબત છે. અમારા કારણે અહીંયા તમારે ઘરે ઝઘડા થાય એ થોડું અમને સારું લાગે. તમારી વાત બરાબર છે કે ઝઘડા ન થવા જોઈએ, પણ તમે પણ અમારા જ માણસો છો ને. મીરા અમારી દીકરી છે, તમે જમાઈ છો, એટલે તમે અહીંયા રહી શકો છો. એ વાત આવે છે, પણ મારું મન નથી માનતું, કારણ કે અમારા કારણે અહીંયા બધાય દુઃખી થાય, એ વાત બરોબર ન કહેવાય. અરે અશોક કુમાર, તમારા લીધે અહીંયા કોઈ દુઃખી નથી થતું. હા, અમે તમને જોઈને દુઃખી છીએ કારણ કે તમે હમણાં આ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો. પણ ઠીક છે ને, જીવન છે, બધું તો ચાલ્યા કરે. જુઓ, સારા દિવસો બહુ વખત નથી રહેતા ને, તેમ ખરાબ દિવસો પણ બહુ ટાઈમ નથી રહેતા. હા. બધું સારું થઈ જશે. એ વાત તો તમે હાશે. હાલો, તમે કહો છો તો અમે રોકાઈ જાઉં, પણ આ લેણાવાળા છે ને એણે આ ઘરે જોયું છે અને દામિની બેનને ખબર છે કે મેં પૈસા માંગ્યા હતા. હવે એ સાગરભાઈને ના પાડી દે તો? ના ના, તમે એ બધી ચિંતા નહીં કરો. જુઓ, આ ઘરના હું વડીલ છું અને હજુ હું જીવું છું. હું જીવું છું ને ત્યાં સુધી નિર્ણય બીજા કોઈ નહીં લઈ શકે. એ નિર્ણય મારો છે, એટલે તમે ચિંતા નહીં કરો. હું તમને પૈસા આપીશ. તમારે જેટલા બી આપવાના હોય છે ને પૈસા, એને બધાને આપી દેજો. અને બીજી એક વાત કે તમે તમારી નોકરી શોધવાની ચાલુ રાખજો. હા, નોકરી હું ગોતી લઈ. એકવાર આમ મારો ભાર હળવો થઈ જાય ને, આખો દી આ લેણાવાળાના જ વિચાર આવે. એકવાર એ હળવું થઈ જાય ને એટલે હું શાંતિથી કામ કરી શકું. સમજ્યા તમે? હા, તો કંઈ વાંધો નહીં. હું સાગર સાથે વાત કરું છું અને એને કહું છું કે તમને જે પણ પૈસા તમને જરૂર છે હમણાં તે તમને આપી દે. પછી તમે ધીમે ધીમે તમારી જે બી વ્યવસ્થા થાય ત્યારે તમે આપજો. નહીં તો અરે તમે ક્યાં ચાલ્યા જવાના છો? તમે ઘરના માણસ તો છો. હા, અને અમે પાછા તો આપી જ દેવી ને, કારણ કે કોઈનું મફતનું છે ને કોઈ દી કાંઈ ન લેવાય. એકદમ સાચી વાત અને છે અમે તમારી. જેટલા દી રોકાવું ને એના જેટલા રૂપિયા થાય ને ખાવા પીવાના રહેવાના એ હોતી આપી દેવી. અરે તમે કેવી વાત કરો છો અશોક કુમાર? કેમ, મીરા અમારી દીકરી નથી? આ દીકરી છે, પણ દીકરી એક દી હારી લાગે, બે દી હારી લાગે, અઠવાડિયું હારી લાગે, પણ જો દીકરી 6 મહિના રોકાય ને તો એ સારું ન કહેવાય. ના ના, એવી કોઈ વાત નથી. તમે ચિંતા ન કરો.
હું વાત કરીશ, સાગર સાથે પણ વાત કરીશ અને દામિનીને પણ કહીશ કે આવી રીતે તમારી સાથે વાત નહીં કરે કે મીરા સાથે પણ વાત નહીં કરે. તમે ખોટા ઝઘડા નહીં કરતા હોય અને તાણીથી નહીં કહેતા, હાવ ધીમેથી કહેજો. હું મારી રીતે એને સમજાવી દઈશ, તમે બિલકુલ પણ ચિંતા નહીં કરો. અને હવે રડવાનું નહીં, તમે તમારી નોકરીની તપાસ ચાલુ રાખો. હું સાગર સાથે વાત કરીને તમને પૈસા અપાવી દઉં છું. ભલે. ઠીક છે? ઠીક છે. આ ડોહીમાં તો બહુ સમજદાર હતા એમ મીરા કહેતી હતી, પણ એ બિચારા ટાઢા પડી ગયા. એટલે હવે આગળનો પ્લાન બીજા 2-3 લાખનો થાય એવું કરી લેવું છે, કારણ કે પૈસાથી જ બધું હાલે છે. ઓલો સત્યો બહુ પૈસા માંગે છે ને, એને મોઢા ઉપર પૈસા માંગવા છે, હાલે તારા પૈસા. મમ્મીજી, તમે લોકોએ નક્કી કર્યું છે કે હું કહું એ વસ્તુ નહીં જ માનવાની? તમે કહો એ વસ્તુ અમારે શું કામ માનવાની, પહેલા તો એ જણાવશો. માણસ ક્યારેક કંઈક કહેતું હોય ને તો એ સંભળાય, જણાય ને પછી કહેવાય. એમ તમે માણસમાં આવો છો? પહેલાં તો એ પ્રશ્નાર્થ ચિહ્નને છે ને ભૂસી ના ખાવડાવો, પછી આપણે વાત કરીશું. અત્યારે મારી પાસે બીજા ઘણા કામ છે, એ પતાવું. તમારી દીકરી માટે રસોઈ બનાવવાની હશે ને? કુમાર બિચારા ડિપ્રેશનમાં છે. દીકરી માટે નહીં, જમાઈ માટે પણ ખાસ શીરો બનાવું છું. તમારે ખાવો હોય તો 1 ચમચી તમને આપી દઈશ, સમજી ગયા? મને તો એક વાત નથી સમજાતી મમ્મી. માણસની માથે એટલું દેવું થઈ ગયું હોય ને તો પણ માણસને શીરો ખાવાની હિંમત હોય? એમની તો નથી હિંમત, પણ અમે કરાવીએ છીએ કે જમો જમાઈ, ભૂખ્યા ન રહો. આ ભૂખ્યા રહેશો તો કંઈ નિવેડો નહીં આવે કોઈ વાતનો. મમ્મી, મેં ના પાડી હતી ને કે પૈસા નથી આપવા, તો પણ તમે લોકોએ પૈસા આપ્યા. પૈસા શું કામ ન આપવા જોઈએ? મારી દીકરી અને જમાઈ દુઃખી છે, તકલીફમાં છે, તો અમે રૂપિયા નહીં આપીએ તો કોણ આપશે? અને મદદ અમે કરી છે, તમારે ક્યાં કરવી પડી છે? તમારે તમારું ઘરેણું વેચીને આપવા પડ્યા છે તો એટલી ઉપાધિ કરો છો? માણસને જરૂર હોય ને એવું કરવું પડે ને તો એમાં હું રાજી છું, મને કોઈ વાંધો નથી. કદાચ આપણા ઘરમાં કાલે એવી પરિસ્થિતિ આવશે ને તો હું આપીશ, મને કંઈ વાંધો નથી. પણ મમ્મી, સમજવાની કોશિશ કરો. આ બેન બા અને કુમાર આવ્યા ને કેટલો સમય થયો? કેટલો સમય થયો એટલે તમે સમય ગણીને રાખ્યો છે? કદાચ મારી દીકરી છે 6 મહિના નહીં ને વરસ દાડો પણ રહે ને તો મારે રાખવી પડે. એમાં તમારે ખોટી ઉપાધિ કરવાની કોઈ જરૂર જ નથી. નહીં કરું, પણ એ તમારી દીકરી છે ને, અત્યારે ભૂલી જાઓ, એને સાઈડમાં મૂકો. અને હું જે કહું છું ને એ ખાલી અત્યારે શાંતિથી, શાંત મગજે ખાલી વિચાર. હા, શાંતિથી શાંત મગજે વિચારતી હતી પહેલા. જ્યારથી ઘરમાં વહુ લાવીને ત્યારથી મગજે નથી રહ્યું ને શાંતિ પણ નથી રહી. બેન બા વરસ દિવસ રોકાય ને તોય મને વાંધો નથી, એમનું જ કરશું. પણ હું એમ કહેવા માંગુ છું કે તમે ક્યારે વિચાર કર્યો આ કુમાર કંઈક અજીબ બિહેવિયર નથી કરતા? એમનું વર્તન જોયું છે તમે? કેવું વર્તન? મને તો એમના વર્તનમાં કોઈ ફેરફાર લાગતો જ નથી. મને તો એમનું બધું જ વર્તન સારું લાગે છે. પણ લાગે છે કે જેને કમળો થયો હોય ને એને બધું પીળું જ દેખાય. એના માટે દુનિયાની દરેક વ્યક્તિ ખરાબ સાબિત થાય. એટલે જ મેં પહેલા કીધું કે દીકરી છે ને જમાઈ છે ને આ વાત સાઈડમાં મૂકીને હું જે કહું ને શાંતિથી વિચારો ને તો હું જે કહેવા માંગુ છું ને એ મારું વિઝન તમને ક્લિયર દેખાશે. લો બોલો, સાઈડ પર મૂક્યા દીકરી જમાઈને. હવે તમે બોલો એટલે મને તમારું ક્લિયર વિઝન ખબર પડે. તમારો દીકરો હોય એના માથે એટલા બધા પૈસા થઈ ગયા હોય, બરોબર? બિલકુલ પૈસા હોય જ નહીં એની પાસે, તો તમારો દીકરો કરે શું? હું એમ પૂછવા માંગુ છું. કશે બહાર જાય, કોઈની પાસે મદદ માંગે, નોકરી ધંધો પાછો ચાલુ કરે ને, કે ઘરમાં બેઠો જ રહે, કે કાલે સવારે એની બેનના ઘરે જશે ને ત્યાં જઈને બેસી જશે કે હવે આપે છે ને જીજાજી પૈસા તો મારે કમાવાની શું જરૂર છે? આવું કરે કે બિચારા ઉપાધિ કરે કે હવે શું થશે, મારો આખો પરિવાર છે, મારી પત્ની છે, મારા મમ્મી છે. સાંભળો, એવો વિચાર બિચારા જમાએ કરે છે આખો કરે દિવસ. છે? હા, આખો દિવસ બિચારા રડતા રહે છે. કંઈ એમને કામ નથી મળતું, કંઈ ધંધો નથી સૂચતો, તો બિચારા શું કરે? અને કયા જમાઈને સાસરીમાં પડ્યા રહેવાનું ગમે? આ તમે છે ને, ખોટી શંકા કરો છો. હા, આ ખોટી શંકા કરવાનું રહેવા દો. હા, જો જ્યારે જમાઈનો ધંધો ચાલુ થઈ જશે ને એટલે આપોઆપે જતા રહેશે. અને આ રૂપિયા આપવાના છે, એને લેણાવાળા લેણું લેવા આવે છે ને એટલા માટે આપણા ઘરે રહે છે, ખબર છે ને? કેટલા પૈસા મળ્યા કુમારને? રોવાના? આ તમે કહો છો ને કે આખો દિવસ રોયા કરે છે, રોવાથી કંઈ થોડી પૈસા મળવાના છે.
અરે ધંધો ક્યારે કરશે કે જ્યારે એ વિચાર કરશે કે મારે આ કરવું છે, એ પોતે નક્કી કરી રાખે તો આગળ કંઈક સૂઝે ને રસ્તો. તમારી પાસે આખો દિવસ આના સિવાય બીજું કોઈ કામ છે? કુમાર અને મારી દીકરી, કુમાર અને મારી દીકરી, એના સિવાય બીજું કોઈ કામ હોય તો બોલો. બાકી મારી પાસે ઘણા કામ છે. ઘરના કામ સિવાય આ જગ્ગા જાસૂસ બનવાનું છોડી દો. હા, આ કામ છે ને ઘરના, એ પતાવો. એ તો પતાવું જ છું ને. વાત તો અત્યારે એમ કરી નાખીને કે જાણે કેમ તમારી દીકરી આવીને બધું કામ કરે છે. શું કામ કરે? શું કામ કરે? ઘરમાં હું છું, તમે છો. બિચારીને એક તો આટલા દુઃખ છે, ઉપરથી એના દુઃખમાં વધારો કરવો છે તમારે. બિચારી બહુ બધા દુઃખ છે ને. અહીં આવી ગયા છે, કોઈ કામ નથી કરવું પડતું, કોઈ ચિંતા નથી ને છતાંય બિચારી. હે ભગવાન, મને એમ થાય છે કે વહુ લાવી છું કે ઝેરની દવાની બોટલ. આખો દિવસ ઝેર જ ઓકે છે, બીજું કોઈ કામ જ નથી. અરે કદાચ ન કરે નારાયણ ને કાલે ઉઠીને તમારા ભાઈને તકલીફ આવે ને તો અમે ઊભા જ રહીએ. લોહી પીવાનું બંધ કરો ને તો છે ને આ તપેલી વડે તમારું માથું તોડી નાખીશ. જાઓ છો કે પછી લોહી પીની ની? આ ઘરે કોઈ નથી ને? ના, ઘરે કોઈ નથી. કેમ? વાસણ ઘસવા છે? અરે ના ના, એક છે ને અગત્યની વાત કરવી છે. અને અશોક, તમારી અગત્યની વાતમાં હમણાં પૈસા માંગવાનું જ હશે. ખબર છે મને, પૈસા માંગવાના છે ને, હું માંગી લઈશ. કોની પાસે માંગવાના છે? પૈસા નથી માંગવાના, દર ખેરે કઈ પૈસા જ ન માંગવાના હોય. તમારી સાથે લગ્ન કર્યા ત્યારથી તો એ જ જોયું છે, માંગતા. શું કરવું હવે, જિંદગી એવી થઈ ગઈ હોય તો પૈસા માંગવા પડે. અને હું તને શું કહું છું શું? કે સાગરભાઈ આજ ઘરે છે તો એટલે ઉપર હજી હુતાશ છે ને એમ કહું છું. અશોક, કેવી વાત કરો છો? આ તમારી અગત્યની વાત છે. તમારી અગત્યની વાતો મારે નથી સાંભળી, સમજ્યા તમે? સાગરભાઈ શું કરે છે, સૂતા છે કે જાગે છે? બોલાવો. ના ના, એને નથી બોલાવવા. પણ હું તને શું કહું છું શું? કે હું જ્યારથી આ તારા ભાઈની કંપનીમાં જાઉં છું ને ત્યારથી મને એમાં રસ પડી ગયો છે, નજર પડી ગઈ છે મારી. તમને કામ કરવામાં રસ પડે છે? હા, અને એકવાર મારી નજર ગમે એ વસ્તુ પર પડે ને એટલે એ જ્યાં સુધી મને મળે નહીં ચાલે કે હક ન થાય, ઈ તને ખબર છે ને. તો હવે એનું કાંઈક કરવું પડશે ને. શેનું? હા, પ્રોપર્ટી છે ઈ. વિચારતા પણ નહીં. કેમ? મારા મા બાપને કઈ રસ્તા પર નથી લાવવાના. અત્યાર સુધી તમને આટલી હેલ્પ કરી, જગ્યા આપી છે ઘરમાં રહેવા માટે, તમે એ લોકોની ફેક્ટરીનું બૂચ મારવાની વાતો કરો છો? અરે એ ખાલી એના આમ કિસ્મતમાં લખાણી હતી, બાકી વાપરવાનું આપણે આ બધું છે, સમજી? તો જ આમ હોય, નકર કોઈ દી આવી રીતે હોય? હું અહીંયા રહેવા ભાઈ એવો આપણને બધા પ્રેમથી રાખે છે. હા, ખાલી આ દામિની બેન છે એ થોડાક અવળા હાલે છે, પણ એ તે અત્યારે તો કઈ કહેતા નથી ને, જે ખાવું એ બનાવી દેશે. હવે બિચારા કઈ બોલતાય નથી. તમારા મા બાપની જમીન, ઘર બધું વેચાવીને આપણે અહીંયા આવ્યા છીએ. હવે આ લોકો પણ રોડ ઉપર આવી જશે તો આપણે શું કરીશું એ વિચાર્યું છે? આ બધું વાપરજો તમે હા. જો, તમારી લતો મને બધી ખબર છે. 6 મહિના પણ આ પ્રોપર્ટી તમારા હાથમાં ટકવાની નથી, એટલે મહેરબાની કરીને આવું ન વિચાર. મારી વાત સાંભળ, હું બધું મારા નામે નહીં કરાવું, બસ તારા નામે રાખશું. હું તો કોણ છું તમારા માટે? 2 થપ્પડ મારીને બધું લઈ લ્યો એમ છો તમે તો. અરે નહીં લો, હવે નહીં લો, બસ. જો ચોખ્ખું. અશોક, આ આઈડિયા મને બરાબર નથી લાગતો. બા, મમ્મી, આમ ભાભી બોલે છે, પણ ભાભી સ્વભાવના સારા અને સાચા માણસ છે. આપણે કરીએ એવું તો કહેવાના જ છે કે નહીં? જો એ વાત હાશી, પણ હું કહું છું કે આ પ્રોપર્ટી, આ કંપની જ્યાં સુધી મારા નામે નહીં થાય ને ત્યાં લગી મને ગમશે નહીં. મને મરવાના વિચાર આવશે, એ તો તને ખબર છે ને. સાચું હા, લાગતું નથી. ન લાગતું હોય તો મરીને દેખાડું. ના ના, રહેવા દો. એક જ મંગળસૂત્ર છે તો પહેરવા દો મને. જો મારી વાત સાંભળો, બીજો કઈ પ્લાન નથી તમારી પાસે જીવન જીવવા માટે? જેમ કે તમે નોકરી કરો, હું ઘરનું ધ્યાન રાખું, તમે પૈસા કમાવો, હું વાપરું. એ આવતી ક્યારે? આ જન્મમાં તો મહેનત નથી લખી, ડાયરેક્ટ પૈસા મળે એવું લખ્યું છે. તમને લાગે છે આવતા બહુમાં હું તમારી સાથે લગ્ન કરીશ? કરવા જ પડે ને, ગોરદાદા બોલ્યા જ તા ફેરા ફરતા જ ત્યારે 7 ભાવનું કીધું હતું. હા, મારા આગલા 6 કેન્સલ. કારણ કે મારે છે ને ચોર ગઠિયા વેળા કરવા નથી. તમે મારા મા બાપની પ્રોપર્ટી વેચવાની વાત મારી સામે કરો છો બસ. અને હું નકટી સાંભળું છું ઊભી ઊભી. મારી વાત સાંભળને, તું એક વાતમાં તને ખબર નથી પડતી હે? પ્રેમથી વાત કરું તો એકવાર સમજી જવાનું. હું કહું, હવે આ 2-3 દીમાં આ બધું આપણા નામે થાય ને એવું કરવાનું છે. મેં બધી વ્યવસ્થા કરી નાખી છે, એક વકીલને વાત કરી છે. એટલા આગળ છો તમે તો.
ફાઇલ ક્યાં પડી છે ખબર છે? બધી ખબર છે. અત્યારે હવે છૂટ મળી ગઈ છે ને, આ ઘરમાં ગમે ને આપણે જઈએ કે ખબર જ હોય ને. અત્યારે આપણે જ્યાં જવું હોય ત્યાં જઈએ કે આ દામિની બેન છે એ આપણી રૂમમાં ન આવી કે, પણ આપણે એની રૂમમાં જવું હોય ને તો જઈએ કે. હે એ તો તમારી હોશિયારી છે ને અશોક. અત્યાર સુધી આજ હોશિયારીઓ તો કરી છે તમે. ચલો કંઈ વાંધો નહીં. મા બાપનું શું છે, આજ છે ને કાલ નથી. ભાભીની વાત હોય તો એ પારકા છે, અને રહી મારા પ્રેમાળ ભાઈની વાત તો એ તો સ્માર્ટ છે, બીજી કંપની ઊભી કરી લેશે. તમે થોડા ભોળા માણસ છો એટલે દયા ખાઈને હા પાડું છું, પણ જો 80% પ્રોપર્ટી મારા ભાગમાં રહેશે. કઈ વાંધો નહીં. 80 તારી 20% મારી, અને ઓલા બધાને ખવડાવું છું. બીજું હું અત્યાર સુધી આપણને એને ખવડાવ્યું છે ને. ડીલ? હે હા, એ ડીલ ને દિલ ને બધુંય બરોબર. દિલ તમારી પાસે રાખો વધારાનું. પણ આણે આ તો પાડી દીધી છે, વકીલ હારે વાતય થઈ ગઈ છે. બસ હવે એનામાં બસ હવે એમાં ખાલી સાગરભાઈની સાઈન લાગી જાય એટલે વાત પૂરી. હા, આ સાગરે બધાને બોલાવ્યા અને એ જ ગાયબ છે. એ ક્યાં ગયો છે? એ તો એના વાઈફને ખબર હોય ને. ભાભીએ કંઈક કહ્યું હશે ભાઈને એટલે બિચારાએ ભેગા કર્યા હશે. મારા ખોળામાં ને ખોળામાં નથી રાખતી, અને કંઈ કીધું હશે એટલે. તમારા ભાઈ છે ને કંઈ નાના કીકલા નથી. કેટલું બોલે છે, બહુ વધારે બોલે છે તો વાંધો છે. હા સાગર, ઉમર જરાક જગ્યા કરશો? અરે દેહોને તમારું તો આ ઘર છે. સાગર, બધાને કેમ ભેગા કર્યા છે તે કહેશે તું હવે? બા કઈ કામ હશે તો જ ભેગા કરી આવશે ને, બાકી લોકો સાથે મગજમારી કરવાનો મને પણ કોઈ રસ થોડો છે. બેટા જે હોય ને એ ચોખવટ કર. હા, અહીંયા કોઈ એકબીજાના મોઢા જોવા રાજી નથી, અને પછી ઝઘડા ઊભા થાય છે, અને ઝઘડાનું મૂળ તો તું જાણે જ છે. મમ્મી, હું તમને થોડાક સવાલો કરું, એના જવાબ દઈએ ને. બસ. તું સવાલ કરને જવાબ આપવા જેવા લાગશે તો આપીશ બેટા. ત્યાં સવાલ જવાબ કરવા બોલાવ્યા છે. કોણ બનેગા કરોડપતિ ચાલે છે અહીંયા? અરે શાંતિ રાખને થોડી વાર. શાંતિ રાખીશ એટલે બધી ખબર પડી જશે. ભાઈ હા ભાઈ, તમે સવાલ કરજો ને, અમને આવડતા છે, તમે જવાબ આપશો બરોબર. મારે નથી દેવા. જેને પૂછું ને એને દેવા દે. બોલો. મમ્મી, આપણી સાથે કોઈ છેતરપિંડી કરે, આપણું જોઈ આપણી સાથે રહેતું હોય, આપણી સાથે જમતું હોય, આપણી સાથે મતલબ કામ કરતું હોય, આપણા જ પૈસે પડતું હોય, છતાંય છેલ્લે આપણને જ પાટું મારે તો શું કરવાનું? ધક્કો મારીને બહાર કાઢી મૂકવાના હોય. નયનભાઈની વાત કરો છો ને? ખબર પડી જશે જે હશે. મેં સવાલ તમને નથી કર્યો કુમાર, મમ્મીને કર્યો ને, તો જવાબ પણ એ જ આપશો. હા, એકદમ સાચું કહ્યું. આપણી સાથે રહે, આપણી સાથે જ છેતરપિંડી કરે, અને પછી એવું સમજે કે આપણે મૂર્ખ છીએ, તો પછી એવા લોકોને લાત મારીને બહાર કઢાય, અને પછી ક્યારેય એના મદદરૂપ ન થવાય. સાચી વાત ને મમ્મી. તો આપણી સાથે પણ કંઈક આવું જ બની રહ્યું છે. એટલે એમ કે હું કહું, તું શું કહેવાનો હતો? મમ્મી, ભાઈ જેટલી વાત કરે છે તમને કઈ સમજાયું નહીં? ઘરના લોકો એટલે કોણ હોય? એ જે બહારથી અહીંયા ઘરે આવ્યું હોય એ જ માણસ હોય ને. પોતાના ઘરમાં રહીને છેતરપિંડી કરતા આવડતું હોય એવું જ ને. તો ભાભી જ છે, બીજું કોણ હોય? બહારના લોકો નથી કીધું એમ, ઘરના લોકો કીધું છે ને. હું તો ઘરની છું જ નહીં ને, મને કોઈ દિવસ ઘરની ગણી જ નથી. અમે ઘરના નથી. હા હા, તો બા તો સારા માણસ છે. બસ પણ આ પહેલીઓ બુઝાવવાનું બંધ કર, અને જે વાત છે ને એનું સ્પષ્ટીકરણ કર. એટલે તમારું પતે તો કહું બધાને. ફટાફટ બોલી જાવ ને. આ ખાલી ખોટા છે ને બધા આરોપો નાખે છે. તો સાંભળો, અમારા વાલા કુમાર અને બેન જે આપણા ઘરમાં સાંત્વના મેળવવા માટે આવ્યા છે. બિચારા દુખી છે, એમની માથે આટલું બધું લેણું થઈ ગયું છે. હકીકતમાં એવું કંઈ જ નથી. એટલે કાંઈ નથી. શું બોલે છે તું ભાઈ? આ હા, વાતની ખબર વગર બોલ્યા ના કર, સમજો શું કહેવા માંગે છે તું? ખબર વગર તારો ભાઈ કોઈ દિવસ બોલતો જ નથી બેન. તને પણ સારી રીતે ખબર છે કે મેં જેની ઉપર આંગળી ચીંધી હોય ને, સબૂત હોય ને મારી પાસે, તો જ આંગળી ચીંધું. હા, અચ્છા, સબૂત છે તારી પાસે? હા. તો બતાવ. હા તો સાંભળ ને, સાબિતી મોટી ખુદ હું છું. જ્યારે તું અને મારા કુમાર અહીંયા સીડી પાસે ઉભા રહીને વાતો કરતા હતા ને કે આપણે ભાઈના ઘરે આવ્યા છીએ, તો ધીમે ધીમે ભાઈને પોતાની જાળમાં ફસાવીએ, એમને ભોળવીએ અને પૈસા પાડીએ. અને પછી મારી વાલી બેન શું કહે ખબર છે કે ભાઈ તો છે ને સમજદાર છે, એટલા પૈસા તો પાછા ઊભા કરી લેશે,
તમારામાં તો આટો જ નથી, તમારાથી તો કંઈ થતું જ નથી, તો આપણે થોડાક પૈસા શેરવતા જઈએ ને. જૂઠું બોલે છે સાગર, સાવ જૂઠું બોલે છે મમ્મી. તમે કયો એના સામે હું આવું કંઈ બોલી જ નથી. જૂઠું શું કામ બોલે છે કહીશ મને? હા, જો તને તારો ભાઈ વાલો હોય ને તો ખાય ના સર. હા મીરા, અત્યારે તો હું પણ સાગરની બાજુમાં છું, સાગરની સાથે છું. સાગર જે કહી રહ્યો છે એ જો ખોટું હોય ને તો ખાને એના સમ, ક્યાં વાંધો છે? જો સમ ખાવાથી કોઈ વાત સાબિત નથી થતી મમ્મી. ના. ખોટા સમ ખાઈશ તો? હા, ખોટા સમ તારા ભાઈના સગા કે જેને તે નાનપણથી રાખડી બાંધી છે એના સમ ખોટા ખાઈશ? જે છે એ સાચું બોલ ને, શું વાત છે? જો બેટા, મારા માટે તો તું અને સાગર બંને સરખા છો, પણ ભૂલ કરી હશે ને તો માફી નહીં મળે. અને સમ ખાવાની જરૂર જ ક્યાં છે? તમે ખાઈ લો ને ખોટા સમ, પણ તમારા ભાઈને તો હકીકત ખબર જ છે ને. એમણે જ કીધું ને કે એમણે બધી વાત સાંભળી છે. ઠીક છે, સાંભળવું છે તો સાગરે જેટલી વાત કરી એટલી બધી વાત સાચી છે. મેં અને અશોકે પ્લાનિંગ કર્યું કે તમારા ઘરે આવીને તમારા સાથે રહેશું. ધીમે ધીમે કરીને પહેલાં ઘરમાં, પછી ફેક્ટરીમાં જગ્યા કરી અને બધી પ્રોપર્ટી અમારા નામે કરાવી લઈશું. બોલો, તે દિવસે તો બહુ બોલતા હતા, બહુ રોતા હતા. ના, હવે શબ્દો નહીં હોય ને બેટા. કુમાર તો પારકા છે, પણ તું તો આ ઘરની દીકરી હતી ને. તે ન વિચાર્યું કે તું તારા સગા ભાઈ સાથે, તારી મમ્મી સાથે, તારા બા સાથે કે સગી ભાભી સાથે ખોટું કરી રહી છે? એક વાર પણ વિચાર ન આવ્યો કે જે ઘરમાં નાનપણથી મોટી થઈ છે એ જ ઘર સાથે આ વસ્તુ કરવી? જો, મને એટલી ખબર પડે છે કે અમે લોકો મૂર્ખ હતા. હું અને બા હંમેશા દામિનીને બોલતા રહ્યા, મન ફાવે એવું અપમાન કરતા રહ્યા. એમને કેટલી વાર સમજાવ્યા, કેટલા પ્રકારના તો અમને દાખલા આપ્યા કે મમ્મીજી આમ ન હોય, આમ ન હોય, પણ હું સમજી જ નહીં. હું તો ઉપરથી એમને મન ફાવે એવું બોલતી હતી. બસ, હવે એક પણ શબ્દ નહીં. આ ઘર બાનું છે બા. હવે પછી મને મીરા આ ઘરમાં ન જોઈએ. હવે છેલ્લો નિર્ણય તમારો. બા પ્લીઝ, જો ભૂલ થઈ ગઈ મારી, હું બધાને માફી માંગવા માટે તૈયાર છું. હા, પ્લીઝ બા, આવું નહીં કર. માફી ભૂલની હોય, ગુનાની નહીં. અને બાએ મોઢું ફેરવી લીધું એટલે સમજી જાઓ કે અમે કોઈ નથી ઈચ્છતા કે તું આ ઘરમાં આવે.